હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર. આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. તો સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચની અંદર મેથ્સમાં શરૂઆત કરીશું આજે આપણે નવા ચેપ્ટરની. અને નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5, સમાંતર શ્રેણી. તો બાળકો, આ સમાંતર શ્રેણી ચેપ્ટરનો આજે છે ફર્સ્ટ લેક્ચર, લેક્ચર નંબર 1. અને આપણે લેક્ચર નંબર 1માં ઘણી બધી વસ્તુઓ શીખવાના છીએ. કઈ કઈ વસ્તુઓ શીખવાના છીએ બાળકો? તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈશું, વ્યાપક સ્વરૂપ વિશે શીખવાનું આવશે. એના પછી બાળકો સમાંતર શ્રેણીને લાગુ પડતા દાખલાઓ શીખવાના આવશે. તો આટલી કેટલીક વસ્તુઓ આપણે આ લેક્ચરની અંદર જોવાના છે. એકચ્યુઅલી બહુ બધી વસ્તુ જોવાના છે. સૌથી પહેલા તો સમાંતર શ્રેણી આ જે ચેપ્ટરનું નામ છે તે વસ્તુ શું છે તેને સમજવી પડશે. એ પણ બહુ ડિટેલમાં આપણે સમજવાના છીએ. અને બાળકો, ઉદાહરણના દાખલા કરીશું. સ્વાધ્યાય 5.1 આખું કરીશું. અને સ્વાધ્યાય 5.1માં બહુ બધા ભરીને દાખલા આપેલા છે. એટલે કે આજનો લેક્ચર બહુ લાંબો છે. યસ, અત્યારે જે શૂટિંગ કરું છું, તો શૂટિંગ કરવા પહેલાં જ મારું અનુમાન છે કે આ લેક્ચર 2.5 થી 3 કલાક સુધી પહોંચી જશે એવું મને લાગે છે. જોઈએ સંભાવના કેટલી હદે સાચી પડે. બરાબર? તો બાળકો, ચાલો લેક્ચર સ્ટાર્ટ કરીએ. અને લેક્ચર સ્ટાર્ટ કરવા પહેલાં અગત્યની વસ્તુઓ, તો કે ભાઈ, હોમવર્ક થઈ ગયું કે બાકી? બોલો, ક્લાસના નિયમનું પાલન થાય છે? તો લાસ્ટ ચેપ્ટર એટલે કે સેકન્ડ ચેપ્ટરનો ચોથો લેક્ચર, એમાં મેં તમને દાખલા કરાવેલા. કયા દાખલા કરાવેલા? તો કે ભાઈ, દ્વિઘાત બહુપદી મેળવવાના દાખલા. તમારી પાસે દ્વિઘાત બહુપદીના શૂન્ય છે આલ્ફા ને બીટા. એના પરથી તમને દ્વિઘાત બહુપદી મેળવવા કે, અથવા તો પછી તમને એવું આપવામાં આવે કે ભાઈ, તમારી પાસે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો છે ને શૂન્યનો ગુણાકાર છે, અને એના પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો એના માટે મેં તમને એક સૂત્ર શીખવાડેલું. ચલો ફટાફટ આપણે એ સૂત્રને યાદ કરી લઈએ. બોલો, કયું સૂત્ર શીખવાડેલું? તો કે ભાઈ, એ સૂત્ર તો પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, જ્યાં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો બાળકો, આ સૂત્રને આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આઈ હોપ કે તમને આ સૂત્ર એકદમ મસ્ત રીતે યાદ રહી ગયું હશે. આના દાખલા બહુ ઇઝી હતા. બહુ બધા દાખલા કરાવેલા તમને. ટેક્સ્ટબુકના તો બધા દાખલા હું કરાવી જ દેમ છું. એક્સ્ટ્રા દાખલા પીવાયક્યુ પણ ઘણા બધા કરાવેલા. થોડાક તમને હોમવર્કમાં આપેલા. આઈ હોપ કે તમારું હોમવર્ક થઈ ગયું હશે. અને જો તમારું હોમવર્ક બાકી હોય તો પહેલાં હોમવર્ક પૂરું કરો. ઓકે, ચાલો. તો બાળકો, ક્લાસનો બીજો નિયમ, નોટ અને બોલપેન લઈ લો. નાની મોટી ગણતરીઓ મારી સાથે કરજો. અને ઓફલાઈન વાળી ફિલિંગ લેજો લેક્ચરની અંદર. ઓકે, તો ચાલો બાળકો, લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ. હવે આપણે રેડી થઈ જાવ એકદમ. પૂરેપૂરું ધ્યાન આખા લેક્ચરમાં. વચ્ચે વચ્ચે ભટકી નહીં જતા. પૂરેપૂરું ફોકસ કરો. અને જેટલું સારું ફોકસ કરશો, જેટલું વધારે ફોકસ કરશો, એટલું સારી રીતે સમજ પડશે. અને અને ભવિષ્યમાં તમારો સમય બચશે. તમારું ફોકસ પર જ આખી ગેમ છે. જેટલું સારું ફોકસ કરશો એટલું સારું અને એટલું લાંબો સમય સુધી યાદ રહેશે. અને ભવિષ્યમાં ઓછા રિવિઝનથી રિકોલ ફટાફટ યાદ આવી જાય. એટલે આ તો છે અભ્યાસની સાચી પદ્ધતિ, ફોકસ. મેઇન પદ્ધતિ, બરાબર, પદ્ધતિનું જે પાયો છે તે છે ફોકસ. બને એટલું મેક્સિમમ ફોકસ કરજો. ભટકી નહીં જતા, કોઈના વિચારોમાં ખોવાઈ નહીં જતા. ચાલો તો ભાઈ, લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો બાળકો, ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી. અને બાળકો, આપણા ચેપ્ટરના નામની અંદર એક શબ્દ છે શ્રેણી. સમાંતર શ્રેણીમાં એક શબ્દ છે શ્રેણી. તો સૌથી પહેલા આપણે મતલબ સમજવો પડશે શ્રેણીનો, કે ભાઈ આ શ્રેણી એટલે શું. ચાલો ભાઈ, તો સમજીએ શ્રેણી એટલે શું. તો બાળકો, શ્રેણી એ સંખ્યાઓની યાદી છે. શ્રેણી શું છે ભાઈ? આ શ્રેણી શું છે? શ્રેણી એ સંખ્યાઓની યાદી છે. યાદી એટલે કે લિસ્ટ. તમે તમારા ડેઈલી લાઈફમાં પણ ઘણા બધા લિસ્ટ બનાવો છો. તમારી મમ્મી તમને બજારે મોકલે, એક કાગળ આપી દે કે બેટા ચાલ આટલી વસ્તુ લઈ આવજે. બરાબર? અને એ લિસ્ટની અંદર લખેલું હોય કે કચુંબર લઈ આવજે, પછી કાંદા લઈ આવજે, ટામેટા ગમે તેટલા મોંઘા હોય લઈ આવજે, પછી બીજું શું મંગાવે? સાબુદાના લઈ આવજે, શેમ્પુ લઈ આવજે. બરાબર? કચુંબર તો આવી ગયું. તો બાળકો, આ એક મતલબમાં આવા બધા લિસ્ટનો સામનો તમે કરતા હોય છે. તમે પોતે પણ નાના મોટા કેટલાક લિસ્ટ બનાવતા હોય છે તમારા કામકાજના. પરંતુ બાળકો, અહીંયા જે લિસ્ટની વાત છે ને, અહીંયા જે યાદીની વાત છે, તે કચુંબરની યાદીની વાત નથી. કે ભાઈ કચુંબરની અંદર કઈ કઈ વસ્તુ નાખીએ તેનું લિસ્ટ બનાવો.
ના બાળકો, અહીંયા સંખ્યાઓની યાદીની વાત છે. શાની યાદી? તો કે ભાઈ સંખ્યાઓની યાદી. શ્રેણી એ યાદી છે. કોની યાદી? સંખ્યાઓની યાદી. અને બાળકો આ જે યાદી છે ને તે શાંત કે અનંત હોય છે બાળકો. હવે આ શાંત શબ્દનો મતલબ તો ખબર હોવો જોઈએ તમને. શાંત એટલે કે જેનો અંત આવી જાય, જે કશે અટકી જાય. અને અનંત એટલે એનો કોઈ અંત નથી. ચાલો ફટાફટ એક્ઝામ્પલ જોઈએ આપણે કે ભાઈ શ્રેણી એટલે એના કંઈક એક્ઝામ્પલ તો જોઈએ એટલે સારી રીતના સમજ પડે. તો શ્રેણીના એક્ઝામ્પલ, શાના એક્ઝામ્પલ બાળકો? શ્રેણીના એક્ઝામ્પલ, શ્રેણીના ઉદાહરણો. તો ચાલો સૌથી પહેલું ઉદાહરણ શું લખીએ? તો બાળકો હું અહીં એક શ્રેણી લખું છું. 1 2 3 4 5 6 ડેશ ડેશ ડેશ. એટલે કે બાળકો 1 પછી 2, 2 પછી 3, પછી 4 લખો, 5 લખો, 6. તો આ ટપકા એવું કહેવા માંગે ભાઈ 6 પછી 7 આવશે, 7 પછી 8 આવશે, 9 આવશે, 10 આવશે, 11 આવશે. ક્યાં સુધી ભાઈ? ક્યાં સુધી? તો કે ભાઈ આ ટપકા એવું કહે છે કે અનંત સુધી. કેમ કે બાળકો જુઓ, અહીંયા માની લેવો કે હું લખી દઉં છું 100. એનો મતલબ 100 પર અટકી જવાનું. પરંતુ અહીંયા કંઈ લખતો નથી. આ 100 છે તેને કરી નાખું. એનો મતલબ કે અટકવાનું નથી, અનંત. તો બાળકો અહીંયા તમને જે વસ્તુ દેખાય છે ને આ શ્રેણી છે. હા બાળકો આ શ્રેણી છે. આ છે એક યાદી, આ છે એક લિસ્ટ જે સંખ્યાઓનું છે. તો મેં અહીં એક શ્રેણી લખી. આવી ઘણી બધી શ્રેણીઓ હું તમને બતાવીશ. ચલો હજી આપણે એક શ્રેણી લખીએ. હવે આપણે લખીએ, શું લખીએ? તો કે ભાઈ -1, -2, -3, -4, -5 ડેશ ડેશ ડેશ. ચાલો આને આપણે -500 પર પૂરી કરી દઈએ. તો બાળકો આ શ્રેણી જે પહેલી લખેલી તે અનંત હતી. અને આ બીજી શ્રેણીને -500 પર અટકાવી દીધી. એનો મતલબ કે આ બીજી શ્રેણી શાંત છે. તો આ છે બાળકો શાંત અને અનંતનો મતલબ, એકદમ સિમ્પલ મતલબ. એના પછી ત્રીજું એક્ઝામ્પલ લઈએ. હવે આપણે લખીશું 1 -1, 1 -1, 1 -1. અરે સર આ શું લખો છો? હા બેટા આવી પણ શ્રેણી હોય છે. 1 -1, 1 -1, 1 -1, 1 -1, 1 -1, 1 -1, 1 -1, 1 -1. ચાલ્યા જ કરશે બાળકો આવું. આ -1 પછી 1 આવશે ને 1 પછી -1. એના પછી બાળકો હજી આપણે કેટલીક શ્રેણીઓ લખવાના છીએ. હવે હું કઈ શ્રેણી લખું? 1/2, 1/3, 1/4, 1/5, 1/6 ડેશ ડેશ ડેશ. તો બાળકો આ પણ એક શ્રેણી જ છે. આ પણ એક શ્રેણી જ છે બાળકો, આ પણ એક શ્રેણી જ છે. હજી હું આવી શ્રેણીઓ લખવાનું ચાલુ રાખું છું. નંબર 5. હવે હું લખીશ 2 2 2 2 2. અરે સર આ તો એકલા બગરા જ તમે લખતા છો. હા બાળકો બગરાનું લિસ્ટ બનાવ્યું. આ પણ એક શ્રેણી જ છે. 2 2 2 2 2. બકરી જેટલી વખત 2 નહીં બોલે એટલી વખત અહીંયા બગરા છે. અનંત વખત બગરા છે બાળકો, અનંત બગરા છે. બગડા આવ્યા જ કરશે. 2 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 અનંત. તો બાળકો આને પણ શ્રેણી કહેવાય. આ પણ એક શ્રેણી જ લખેલી છે આપણે. શું લખેલી છે? આ પણ એક શ્રેણી જ લખેલી છે. છઠ્ઠું. એના પછી આપણે લખીએ 0 -3 -6 -9 -12 ડેશ ડેશ ડેશ. આ પણ શું છે? એક શ્રેણી જ છે ભાઈ, આ પણ એક શ્રેણી જ છે. તો બાળકો આવી ઘણી બધી શ્રેણીઓ તમે જાતે બી બનાવી શકો છો. તમે કઈ પણ સંખ્યાનું લિસ્ટ બનાવી દેવું. સિમ્પલ કઈ પણ સંખ્યાનું લિસ્ટ બનાવી દઉં. અહીંયા લખી નાખીએ આપણે વર્ગમૂળ 1, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4, વર્ગમૂળ 5 ડેશ ડેશ ડેશ. આ શું છે ભાઈ? આ તો એક શ્રેણી છે. શું છે? આ એક શ્રેણી છે. એના પછી 8મું એક્ઝામ્પલ 1 1 2 2 3 3 4 4. લે આમાં શું થાય છે? 2 એકરા 2 બગરા, 2 તગરા 2 ચોગરા, આવું બધું થાય છે. 1 1 2 2 3 3 4 4 5 5 6 6. શું છે ભાઈ? સર આ તો સંખ્યાઓની યાદી છે. એટલે કે આ શું છે સર? આ તો શ્રેણી છે. તો બાળકો આને શ્રેણી કહેવાય. બસ આવું એક લિસ્ટ બનાવી દેવો અને આવા લિસ્ટ સાથે આપણે રમવાનું છે. હજી બીજા એક્ઝામ્પલ લઈએ. આ વખતે લઈએ આપણે 5 6, 5 6 6, 5 6 6, 5 4 વખત 6. તો બાળકો આ પણ શું છે? એક જ શ્રેણી જ છે. અને આ શ્રેણીમાં આગળ શું આવશે? આ છગન પછી 5 આવશે અને 5 5 લખ્યા પછી 5 છગડા આવશે. પાછો 5 લખીને 6 છગડા, પાછો 5 લખીને 7 છગડા. આ શું લખો છો સર? બેટા આ શ્રેણી છે. આ શ્રેણી છે બેટા. આ શું છે? શ્રેણી છે.
તો બાળકો આવી બધી શ્રેણીઓ સાથે આપણે રમવાના છે, નાચવાના છે, કૂદવાના છે, જલસા કરવાના છે, આવી જ બધી શ્રેણીઓ સાથે. સમજ પડે છે વાતમાં? તો બાળકો હવે થોડુંક આપણે ટેક્સ્ટબુક પર નજર નાખીએ. બાળકો તમે રિયલ લાઈફમાં પણ આવી કેટલીક શ્રેણીઓ સાથે કામકાજ કરો છો? હા, આવી બધી શ્રેણીઓ સાથે તમે નાચો છો, કૂદો છો. યસ, આવી શ્રેણીઓ સાથે તમે પાર્ટી કરો છો. હા બેટા. તો જુઓ, આપણું 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી. બાળકો તમે નોંધ્યું હશે, તમે જોયું હશે કે પ્રકૃતિમાં અનેક વસ્તુ છે. દાખલા તરીકે સૂરજમુખીના ફૂલ જોયા છે તમે? જોવો એક વખત સૂરજમુખીના ફૂલને, એની પાંદડીને જુઓ, ફૂલની પાંદડી. તેની ફૂલની પાંદડીને તમે જોશો તો એમાં પણ એક મસ્ત આકાર રચાય છે, એમાં પણ એક શ્રેણી રચાય છે. મધપૂડાના છિદ્ર, મધપૂડામાં કેવા મસ્ત કાના કાના દોરેલા હોય છે. એ કાનાની આખી ગોઠવણી જુઓ, ત્યાં પણ એક શ્રેણી છે. એના પછી બાળકો મકાઈના ડોડા પરના દાના. મકાઈ ખાવ છો ને, ચોમાસામાં મકાઈ ખાવાની મજા આવી જાય, મસ્ત લીંબુ ઘસીને અને મીઠું ઘસીને. સાચી વાત ને? મીઠું ને મરચું, હા, મસ્ત મીઠી મીઠી મકાઈ, અમેરિકન મકાઈ, દેશી મકાઈ. અને બાળકો એ મકાઈનો આપણે એકદમ ઉપરનો ભાગ જોઈએ ત્યાં 1 કે 2 દાના હોય, ધીમે ધીમે દાનાની સંખ્યા વધતી જાય. એના પછી અનાનસ અને પાઇકોન પરના કુંતલ વગેરે એક નિશ્ચિત તરાને અનુસરે છે. બરાબર, પાઇકોન, પાઇનેપલ. તો બાળકો આ બધી વસ્તુઓ એક નિશ્ચિત તરાહને અનુસરે છે. બાળકો એ તરાહ શબ્દ, તરાહ એટલે પેટર્ન, એક પદ્ધતિને અનુસરે છે. તો જુઓ, આપના રોજિંદા જીવનમાં અનુભવવામાં આવતી કેટલીક તરાહ જોઈએ. તો જુઓ, પહેલું રીના, રોકીની વાઈફ રીના, KGF વાળી રીના નહીં. તો બાળકો રીનાએ નોકરી માટે અરજી કરી, ભાઈ નોકરી માટે એપ્લાય કર્યું અને એને નોકરી મળી ગઈ અને નોકરી માટે તેની પસંદગી થઈ. વાહ રીના, કોંગ્રેચ્યુલેશન્સ, પાર્ટી આપ રીના. તો બાળકો રીનાને નોકરી મળી ગઈ છે અને તેનો શરૂઆતનો માસિક એટલે કે મહિનાનો પગાર છે 8,000 રૂપિયા. એને પગારની શરૂઆત 8,000 થી થઈ, દર મહિને એને 8,000 મળશે. અને પછી પ્રતિ વર્ષ માસિક પગાર વધારો ₹500 નક્કી થાય છે. બાળકો પ્રતિ વર્ષ એટલે કે હવે 1 વર્ષ સુધી રીના 8,000 માં કામ કરશે દર મહિને. હવે 1 વર્ષ પછી રીનાનો પગારમાં ₹500 વધારો, 8,500. પછી એના હજી 1 વર્ષ પછી પાછો ₹500 વધારે, એટલે કે 9,000. એટલે કે બાળકો રીનાના પગારમાં એક પેટર્ન બને છે. રીનાના પગારની પણ એક યાદી બનાવી દીધી કે પહેલા વર્ષે દર મહિને 8,000, બીજા વર્ષે દર મહિને 8,500, ત્રીજા વર્ષે 9,000, ચોથા વર્ષે 9,500, પાંચમા વર્ષે 10,000. આવી રીતના રીનાનો પગાર દર વર્ષે વધે છે. વાહ રીના, વાહ ભાઈ. ચલો એના પછી એક નિસરણીના પગથિયાની લંબાઈ નીચેથી ઉપર તરફ જતા એક સરખી રીતે 2 સેન્ટીમીટર ઘટતી જાય છે. નિસરણી જોવો બાળકો, આવી નિસરણી તમે તમારી લાઈફમાં ઘણી જોઈ હશે, બરાબર ને? હા, તો બાળકો આવી જે નિસરણી છે તેમાં જુઓ, ઉપર લંબાઈ આ જે છે ને, અને આપણે લંબાઈ અથવા પહોળાઈ જે બોલો તે, તો ઉપરનો ભાગ નાનો છે, નીચે ધીમે ધીમે જતા જતા નિસરણી નીચે તરફ જતા જતા પહોળી થાય છે. કેવી થાય છે નિસરણી? પહોળી થાય છે બાળકો. તો તમે અહીંયા જોઈ શકો છો કે તો છે ને આમાં 2 સેન્ટીમીટર ઘટતી જાય છે. નીચેના પગથિયાની લંબાઈ 45 સેન્ટીમીટર છે, સૌથી નીચે. બરાબર, સૌથી નીચે 45. તો એનો મતલબ તમે ઉપર જશો તો 2 સેન્ટીમીટરનો ઘટાડો, એટલે આ પગથિયું 43. એના કરતાં 2 સેન્ટીમીટર ઓછું કરો એટલે આ થયું 41. એમાં 2 ઓછા કરો 2 સેન્ટીમીટર, એટલે આ થયું 39. તો આવી રીતના બાળકો નિસરણીના પગથિયા જુઓ, એક પેટર્ન બનાવે છે. હવે બાળકો આ પેટર્ન શાંત છે, 31 પર અટકી ગયો. સૌથી છેલ્લું પગથિયાની લંબાઈ 31. કેમ કે બાળકો નિસરણી છે, પછી કેટલી લાંબી હોવાની છે, એની પણ અમુક લિમિટ હોય ને. એના પછી કોઈ બચત યોજના, કોઈ સ્કીમ છે, કોઈ સેવિંગ સ્કીમ છે કે જેમાં તમે પૈસા મૂકીને તમારા પૈસાની બચત કરી શકો છો અને વ્યાજ પણ મેળવી શકો. બરાબર ને? તમે તો હજી નાના છો, આપણી પાસે ક્યાં પૈસા હોય. આપણે મમ્મી પપ્પા પાસે પૈસા માંગતા હોય, મમ્મી પપ્પા લાવો ને યાર, 100 રૂપિયા આપો, 500 રૂપિયા આપો, પોકેટ મની આપો. દર મહિનાની પોકેટ મની હશે તમારી 500, 1,000, 5,000, લાખ, 2 લાખ, કેટલી છે તમારી પોકેટ મની? હે, બરાબર? તો બાળકો, તો આ જે તમારી પોકેટ મની છે, એટલે પોકેટ મની નહીં પરંતુ તમારા મમ્મી પપ્પા કેટલીક બચત કરતા હશે, તો મૂકેલી રકમ દર 3 વર્ષે 5/4 ગણી થાય છે. હે, 5/4 ગણી એટલે કે ₹8,000 ના રોકાણની પાકતી રકમ 3, 6, 9 અને 12 વર્ષને અંતે જોજો બાળકો, પહેલા ₹8,000 હતા, હવે 3 મહિના બાળકો, 3 મહિના સોરી 3 મહિના બોલાઈ ગયું, દર 3 વર્ષે 5/4 ગણી, એટલે કે આ 8,000 રૂપિયા જે છે તે 3 વર્ષ પછી 5/4 ગણા. એનો મતલબ 8,000 ગુણ્યા 5/4 કરી નાખવાના.
હવે આ જે 8,000 છે તેના ગુણ્યા 5/4, 8,000 ગુણ્યા 5/4, 4 દુ 8 ના 2,000, આ 2,000 ને 5 વડે ગુણ્યા તો 5 દુ 10, 10,000. એટલે કે 3 વર્ષ પછી આ 8,000 ના થઈ ગયા 10,000. અરે વાહ! હવે બાળકો હજી 3 વર્ષ પછી હવે પાછી રકમ 5/4 ગણી થશે. એનો મતલબ શું બાળકો? એટલે કે આ 10,000 છે તેના ગુણ્યા 5/4 કરી નાખવાના. તો કેટલા થશે? આ 25 ચોક 125 ને 2 મીંડા, 25 50 125 ને પાછળ 2 મીંડા. સમજ પડે છે? 12,500 થઈ ગયા. અરે વાહ, જલસો છે, જલસો યાર. એના પછી 12,500 છે તેના ગુણ્યા 5/4 કરો તો 15,625. ટ્રાય કરી લો, ચેક કરી લો તમે. એવી રીતના 3 વર્ષ પછી જે રકમ છે તે 5/4 ગણી થાય છે. અને બાળકો આ જે રકમ છે તે પણ એક શ્રેણી બનાવે છે. શું બનાવે છે બાળકો? એક શ્રેણી બનાવે છે. ચાલો, 1 2 3 એકમ લંબાઈના ચોરસમાં. બાળકો ચોરસની વાત છે ભાઈ, ચોરસ. જો અહીંયા એમ તો આકૃતિ આપેલી જ છે કે આ જે ચોરસ છે તેની લંબાઈ 1 એકમ છે. લંબાઈ એટલે આટલી લંબાઈ 1 એકમ. હવે બાળકો ચોરસની લંબાઈ 2 એકમ કરી દઉં. આ પહેલા 1 એકમ હતી, હવે 2 એકમ. હવે ચોરસની લંબાઈ 3 એકમ કરી દો. તો આ 1 એકમ લંબાઈ વાળા ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈનો વર્ગ. લંબાઈ 1 એકમ છે એટલે લંબાઈનો વર્ગ એટલે 1 નો વર્ગ. આની લંબાઈ 2 એકમ છે તો આનું ક્ષેત્રફળ 2 નો વર્ગ. આની લંબાઈ 3 એકમ છે તો આનું ક્ષેત્રફળ 3 નો વર્ગ. એટલે કે બાળકો ચોરસની બાજુની લંબાઈ 1 હોય તો એનું ક્ષેત્રફળ 1 નો વર્ગ, 2 હોય તો 2 નો વર્ગ, 3 હોય તો 3 નો વર્ગ. સર અહીંયા તો 3 નો ઘન લખેલો છે. બેટા ટાઈપિંગ મિસ્ટેક છે. આ લોકોએ બિચારાઓએ ટાઈપ કરવામાં મિસ્ટેક કરેલી છે. 3 નો વર્ગ. જો ચોરસની લંબાઈ 4 એકમ હોય તો 4 નો વર્ગ. તો બાળકો આવી પણ શ્રેણી હોઈ શકે છે. હા, આવી પણ શ્રેણી હોઈ શકે છે. હજી એક 10મી શ્રેણી લખીએ. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. આવી પણ શ્રેણી હોઈ શકે છે. જોયું તમે કેવી કેવી શ્રેણી છે આ દુનિયામાં. એના પછી શકીલા. કોણ છે બાળકો? શકીલા. શકીલા જ્યારે તેની પુત્રી 1 વર્ષની હતી, એની બાળકી એની છોકરી 1 વર્ષની હતી ત્યારે તેના ગલ્લામાં ₹100 મૂકી દીધા. બા બેટા કેવું પડે. એક તો નાનકડી શકીલા જે 1 વર્ષની છે ને, એક તો કઈ સમજ તો પડતી હોય નહીં, તો બી એના ગલ્લો લીધો. લે બેટા તારા તો ગલ્લામાં તો પૈસા નાખજે. એટલે શકીલાની પુત્રી પૈસા નથી નાખતી પણ શકીલા નાખે છે. તો શકીલા ગલ્લામાં ₹100 મૂકે અને પછી તે દર વર્ષે તેના એમાં ₹50 નો ઉમેરો કરે. એટલે કે એની પુત્રી 1 વર્ષની હતી એટલે ₹100 મૂક્યા. હવે 1 વર્ષ પછી પાછા મૂકવાના તો છે પરંતુ ₹50 વધારવા પડે. એટલે 100 માં 50 નાખીએ એટલે ₹150 1 વર્ષ પછી મૂક્યા. એના પછી પાછા ₹50 1 વર્ષ પછી વધારે નાખવાના એટલે 200, 250, 300. દર વર્ષે શકીલાનો ગલ્લાની રકમ વધતી જાય છે. વાહ, શકીલાની જે પુત્રી છે તે તો માલામાલ થઈ જશે જેમ જેમ એ મોટી થશે તેમ તેમ. બરાબર ને? ચાલો, એના પછી બાળકો એક ખૂબ જ ખતરનાક એક્ઝામ્પલ જોવો. સસલાનું એક જોરું. બરાબર, સસલાનું એક જોરું છે એટલે કે જોરી એટલે 2 સસલા છે બાળકો, 2 સસલા. જોજો વગર કામનું હસતા નહીં. અહીંયા સમજવા માટે આ એક્ઝામ્પલમાં મેથ્સને સમજજો કે ભાઈ સસલાનું એક જોરું પ્રથમ મહિને પ્રજનન કરવા માટે પરિપક્વ નથી. અરે સર, આ લોકો આ શું કહેવા માંગે છે? સર સર આ મેથ્સની અંદર બાયોલોજી કાઢી આવી ગયું સર. સર બેટા અહીંયા હું બાયોલોજી સમજાવવા નથી આવ્યો, હું અહીંયા મેથ્સ સમજાવવા આવ્યો છું. ચાલો, તો વગર કામના ફાલતુ વિચારો મગજમાં નહીં આવવા દેતા. આપણે મેથ્સને સમજીએ છીએ, આપણે શ્રેણીને સમજવાનું છે. અહીંયા શ્રેણીને કે આ લોકો કેવા શું માંગે છે. કે બાળકો જોવો, સંસારનો નિયમ છે. સંસારનો નિયમ છે કે તમે અત્યારે સિંગલ છો, ભવિષ્યમાં મિંગલ થઈ જશો એટલે 1 માંથી 2 થઈ જશો, તમારા પણ લગ્ન થશે. કેવી રીતના બાળકો? એ સસલાનું જોરું છે એટલે કે સસલા પતિ પત્ની છે. એક સસલો પુરુષ છે તો એક સ્ત્રી છે, તો 2 હસબન્ડ અને વાઈફ. બરાબર. તો હવે આ જે સસલાનું જોરું છે, હવે સંસારનો નિયમ છે. બરાબર, વસ્તી તો વધતી જ રહેશે. તો અહીંયા સસલાની વસ્તીમાં વધારો થાય છે બાળકો. સસલાનું જે જોરું છે તે પ્રથમ મહિને પ્રજનન કરવા માટે પરિપક્વ નથી. એટલે કે સસલાનો જન્મ થાય પછી 1 મહિના સુધી એ સસલું એક બાળક છે. એટલે પહેલા મહિનામાં એ સસલું, એ 2 સસલા પ્રજનન નહીં કરી શકે. અને 1 મહિના પછી એટલે કે બીજા મહિને આ જે 2 સસલા છે તેને, તો એ જે સસલા છે તે પ્રત્યેક નવી જોડ બીજા આવનારા દરેક મહિને એક જોડ સસલાને જન્મ આપે છે. જુઓ બાળકો આકૃતિમાં. અને માની લો કે કોઈ સસલું મૃત્યુ નથી પામતું. બોલો બાળકો કેવા સસલા છે? બોલો,
1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 7 મહિના, આ બધા સસલા મરવાના નથી. આ સસલાની તો સંખ્યા એટલી બધી વધી જશે, આ સસલા મરવાના નથી. બોલો, એવું બી ગઈ છે આ લોકો. તો પહેલા, બીજા, ત્રીજા, છઠ્ઠા મહિનાના પ્રારંભે સસલાની જોડની સંખ્યા જુઓ બાળકો. પહેલા 2 સસલા એટલે 1 જોડી, એટલે અહીંયા 1 લખેલું છે. હવે 1 મહિના પછી આ 2 સસલા, આ 2 ના 2 જ રહ્યા, 1 જોડી જ છે. કેમ? કેમ કે પહેલા મહિને તો એ લોકો પ્રજનન કરવા માટે પરિપક્વ નથી. હવે ત્રીજા મહિને જો પહેલા 1 જોડી હતી, હવે 1 જોડી. હવે આ 2 જન્મ, બરાબર, આ બંને સસલા પ્રજનન કરવા માટે પરિપક્વ થઈ ગયા છે. એનો મતલબ કે હવે આ 2 સસલા તો હતા જ, હવે આ 2 સસલાએ બીજા 2 નવા સસલાને જન્મ આપ્યો. આ દુનિયામાં આ 2 સસલા તો હતા જ ને, બીજા 2 સસલા બીજા આવ્યા, 1 જોડી સસલાને જન્મ આપ્યો. એટલે કે હવે આ કેટલી જોડી થઈ ગઈ? 1 જોડી ને 2 જોડી. હવે બાળકો, આ જે સસલા છે તે હવે દર મહિને પોતાની જે કુટુંબ છે તેને મોટું કરશે, દર મહિને 1 જોડી વધારતી જશે. તો બાળકો, આ સસલા પોતે તો છે, મરવાના તો નથી. આ લોકો અમર છે ભાઈ. આ ખબર નહીં કઈ સદીના સસલા છે કે મરવાના નથી. તો બાળકો, આ સસલા તો ખરા ને, આ 2 સસલાએ બીજા 2 સસલાને આ દુનિયામાં લાવ્યા યાર. હવે આ 2 સસલા જે 1 મહિનાના થયા નથી, હજી પહેલો મહિનો ચાલતો છે, એટલે એ તો એના જ રહે જ રહે. એટલે આમાંથી બીજા 2 આવ્યા ને, આ એટલે 3 થયા. સમજ પડી? સમજ રહ્યો? હા, ચાલો. એના પછી બાળકો, આ સસલા તો છે જ. હવે આ 2 સસલા બીજા 2 નવાને જન્મ આપી દીધો યાર. હવે આ જે સસલા છે તે પરિપક્વ નથી અત્યારે, એટલે એ તો રહેવાના જ. પણ આ 2 સસલા પરિપક્વ થઈ ગયા ભાઈ, 1 મહિનો ઉપર થઈ ગયો. એટલે આ 2 સસલા પોતે તો ખરા ને, બીજા 2 નવા સસલાના દુનિયામાં લાવ્યા. એટલે 1, 2, 3, 4, 5 સસલાની જોડી થઈ ગઈ ભાઈ. સસલા વધતા ચાલ્યા. એના પછી બાળકો, આ 2 સસલા પોતે, આ 2 સસલા બીજા 2 નવા સસલાના દુનિયામાં લાવ્યા. હવે આ 2 તો હજી હમણાં તાજા છે, એટલે એ તો એ લોકો કોઈને જન્મ નથી આપવાના. પણ આ 2 સસલો 1 મહિનો ઉપર થઈ ગયેલો છે, એટલે 2 જોડી થઈ ગયા 1 જોડીમાંથી. હવે આ જે છે ભાઈ, 1માંથી 2 જોડી, હે ભાઈ, આ તો તાજા નવા છે, 1 મહિનો નથી થયો, એટલે 1 ના એ જ રહે. તો ગણી કાઢો, 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો જુઓ બાળકો, અહીંયા કેવી શ્રેણી બની છે? 1, 1, 2, 3, 5, 8. જુઓ કેવી શ્રેણી બને છે બાળકો, અહીંયા કેવી શ્રેણી બને છે? તો કે ભાઈ 1, 1, 2, 3, 5, 8. આવી પણ શ્રેણી હોઈ શકે છે, આવી પણ શ્રેણી હોઈ શકે છે. હવે બાળકો, તમે કહી શકશો કે હવે પછી કેટલા સસલા આવશે? આ ગેમ કેવી રીતના સેટ થઈ છે? હવે પછી કેટલા સસલા આવશે? તો તમે હવે આ જે ચિત્ર છે તેને આગળ ખેંચવાની જરૂર નથી, આખી ગેમને સમજો. પહેલા 1, 1, હવે 2 થયા. તો જુઓ, તમે જુઓ ગેમને. હવે આ 2 પછી 3 થયા, 3 પછી 5 થયા, 5 પછી 8. તો હવે કેટલા થશે? હવે આ કોઈ સસલા મરી નહીં જાય તો આ કેટલા થશે? અને એ લોકો 1 મહિના પછી આવી રીતના પરિપક્વ થતા રહેશે, અને આ દુનિયામાં નવા નવા સસલા જો આવતા રહેશે, તો આ સસલાની જોડી કેટલી થશે? તો જોજો, જો આખી ગેમને સમજો. 1, 1, 2, 3, 5 ગેમને સમજો. આ 1 ને 1, 2, પછી આ 2 ને 1, 3, 3 ને 2, 5, 5 ને 3, 8. આખી ગેમ આવી રીતના જ છે. એટલે હવે તમે આ ગેમને આગળ વધારશો ને, તો તમે ગણી કાઢો, 8 ને 5, 13, 13 જોડી થશે. અહીંયા જોવું હોય તો જોઈ લો, 13 જોડી થશે. એટલે કે બાળકો, અહીંયા 13, પછી 13 ને 8, 13 ને 8 કેટલા થશે? 21, પછી 21 ને 13 કેટલા થશે? 34, પછી 34 ને 21, 55. તો બાળકો, આવી રીતના આખી ગેમ ચાલતી છે ભાઈ આ. તો બાળકો, આ પણ એક ખતરનાક શ્રેણી છે. આ શ્રેણી વિશે આપણે વાતચીત કરીશું. આ શ્રેણીને જોઈ લેજો, તમારી 2 આંખોથી એકદમ ધ્યાનથી જોઈ લેશું. જો કે આ પણ શું છે? એક શ્રેણી જ છે. તો બાળકો, તમારી નજરની સામે ઘણી બધી શ્રેણી હવે છે, અને આ બધી શ્રેણીઓ સાથે તમે રિયલ લાઈફમાં પણ કામકાજ કર્યું હશે. તમને આ જે બધા ઉદાહરણ તમે જોઈ શકો છો ને, આ બધા ઉદાહરણ તમારી લાઈફમાં પણ હોય છે. તમારા માતા પિતા પણ આવી બચત કરતા હોય છે, તમે પણ આવી બધી વસ્તુ, આવા ચોરસ સાથે રમતા હોય છે. તમે આવી નિશાની જોઈ છે ભાઈ. રીના જેવા ઘણા લોકો છે, તમારા માતા પિતા હોઈ શકે છે, કે જે લોકોએ નોકરી માટે અરજી કરી હોય ને એ લોકોનો પગાર દર વર્ષે વધારો થતો હોય છે. તો બાળકો, આ બધી વસ્તુઓ એક શ્રેણી બનાવે છે. આ બધી વસ્તુઓ શ્રેણી બનાવે છે. આ સસલા 1 જોડીમાંથી 2 જોડી થયા, 2 જોડીમાંથી 3 જોડી, 3 જોડીમાંથી 5 જોડી. બાળકો, આ સસલા વચ્ચેનું બાયોલોજી પણ એક મેથ્સ ની આખી ગેમ સેટ કરે છે. આ સસલા વચ્ચેનું બાયોલોજી, અને બાળકો એક શ્રેણી બનાવે છે. આ સસલાઓ પણ શું બનાવે છે? એક શ્રેણી બનાવે છે બાળકો. ચાલો, હવે બાળકો, હવે આપણા ટોપિક પર આવીએ, સમાંતર શ્રેણી. હવે આપણા ટોપિક પર આવીએ, સમાંતર શ્રેણી. શ્રેણી એટલે શું તે તમને સમજ પડી ગઈ? હેલો, તમને પૂછું છું, બોલો. શ્રેણીમાં સમજ પડી ગઈ? શ્રેણીનો મતલબ શું છે? હા,
પાકો? હવે બાળકો જુઓ, ઘણી વખત છે ને તમને શ્રેણીમાં ઉલ્લેખ નહીં કરવામાં આવશે કે આપેલી શ્રેણી કેવી છે, શાંત છે કે અનંત. એટલે શ્રેણી આવી રીતના નહીં આપવામાં આવે, તમને શબ્દમાં વાત કરશે. શબ્દમાં વાત કરશે બાળકો, શબ્દમાં. એટલે આવી રીતના કહી દે કે ભાઈ આ સસલાનું કંઈક આવું બધું થયું, પછી આ શકીલા છે એની છોકરી છે, આવી રીતના કંઈ પણ વાતચીત કરવામાં આવે તો બાળકો તમારે હવે છે ને ઘણી વખત એમ ઉલ્લેખ નહીં કરેલો હોય તો આપણે શ્રેણીને અનંત સમજી લેવાની. ઘણી વખત દાખલામાં ઉલ્લેખ નહીં કરેલો હશે કે શ્રેણી કેવી છે તો આપણે એને કેવી સમજવાની? અનંત. હવે બાળકો આપણા ટોપિક પર આવીએ. આપણા ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી. તો જોજો બાળકો આ પહેલી શ્રેણીને જુઓ, એક પછી બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર. તો આ એકમાં એક ઉમેરો બે, બેમાં એક ઉમેરીએ ત્રણ, ત્રણ ને એક ચાર, ચાર ને એક પાંચ, પાંચ ને એક છ, એટલે એક 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 ઉમેરો. હવે આમાં જોજો, આ માઇનસ એકમાં માઇનસ એકને ઉમેરીએ તો માઇનસ એકને માઇનસ એક, માઇનસ બે, માઇનસ બે ને માઇનસ એક, માઇનસ ત્રણ, માઇનસ ત્રણ ને માઇનસ એક, માઇનસ ચાર, માઇનસ ચાર ને માઇનસ એક, માઇનસ પાંચ. એ બધું આવું બધું ચાલ્યા કરવાનું. એટલે આમાં જુઓ, પહેલી શ્રેણીમાં એક 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 ઉમેરો, આમાં માઇનસ એક માઇનસ એક માઇનસ એક ઉમેરો. હવે આમાં જુઓ, હવે આમાં શું કરીએ? એકમાં માઇનસ બે ઉમેરો ને, એકમાં માઇનસ બે ઉમેરીએ તો માઇનસ એક. હવે જોજો, એકમાં માઇનસ બે ઉમેરીએ તો માઇનસ એક થાય, પણ માઇનસ એકમાં માઇનસ બે ઉમેરીએ તો માઇનસ ત્રણ થાય ને, પણ એ તો પ્લસ એક આપ્યા છે. એટલે આમાં એવું નથી થતું. પહેલા બેમાં કેવું કે બધામાં એક 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 ઉમેરો એટલે આગળનું આવતું ગયું. આ બીજામાં શું થયું? બધામાં માઇનસ એક માઇનસ એક માઇનસ એક ઉમેરો એટલે આગળનું આવતું ગયું. પણ આ ત્રીજામાં એવું નથી થતું. હવે આમાં તમે કહો કે સર છેદમાં એક એક ઉમેરી દઈએ. સર છેદમાં, બાળકો છેદમાં ઉમેરવાની વાત નથી કરવાની. બાળકો આ આખી સંખ્યામાં કેટલા ઉમેરે તો એકના છેદમાં ત્રણ આવે. આ એકના છેદમાં બે છે તેમાં કેટલા ઉમેરે તો એકના છેદમાં ત્રણ આવે. તો તમારે ઉમેરવા કેટલા પડશે ખબર? એકના છેદમાં છ. આજે એકના છેદમાં બે છે ને તેમાં એકના છેદમાં છ ઉમેરી દઉં. અહીંયા છેદનો લસા લેવો પડે. બે ટાલી છ, છ એકા છ, ઉપર ત્રણ ને આ એક, ચારના છેદમાં છ. એ નહીં આવ્યું, ઉભા રહેજો. એકના છેદમાં છ, માઇનસ એકના છેદમાં છ ઉમેરવા પડશે. મારી ભૂલ થઈ ગઈ. આ એકના છેદમાં બે માં માઇનસ એકના છેદમાં છ ઉમેરવા પડશે. તો એક કામ કરો, ક્રોસ ગુણાકાર લઈ લઉં. છ ઓછા બે છેદમાં 12, છ માંથી બે જાય તો માઇનસ બે ના છેદમાં 12, બે છંગ બાર. ઉભા રહેજો, કા ભૂલ થઈ છે રિંકેશ? ઓકે ઓકે, ઉભા રહેજો, મને 1 મિનિટ આપો, 1 મિનિટ આપો. ઓકે ઓકે ઓકે, કા ભૂલ થાય છે? છ એકા છ ઓછા બે, નીચે છ દુ 12. છ માંથી બે જાય તો ચાર, ચારના છેદમાં 12, ચાર ટાલી 12 આવી ગઈ. એકના છેદમાં ત્રણ આવી ગયા. એટલે કે આ એકના છેદમાં બે છે ને તેમાં માઇનસ એકના છેદમાં છ ઉમેરીએ ને તો એકના છેદમાં ત્રણ આવ્યા. હવે શું એકના છેદમાં ત્રણ ની અંદર બી માઇનસ એકના છેદમાં છ ઉમેરીએ તો કામ થઈ જાય? જોઈ લઈએ ભાઈ, જોઈ લઈએ. તો જુઓ, છ ઓછા ત્રણ છેદમાં છ ટાલી 18, ત્રણના છેદમાં 18, ત્રણ છંગ 18. એ ભાઈ, એકના છેદમાં ચાર આવવા જોઈતા હતા પરંતુ આવ્યા એકના છેદમાં છ. એટલે કે બાળકો આ બે માં મેર પડી ગયો, આમાં મેર નહીં પડ્યો, આમાં મેર નહીં પડ્યો. આમાં જુઓ, આ બે માં કેટલા ઉમેરીએ તો બે આવે? 0. 2 વત્તા 0 2, 2 વત્તા 0 2, 2 વત્તા 0 2, બધામાં 0 ઉમેરીએ તો આપણું કામ થાય છે. એના પછી આમાં જુઓ, 0 માં માઇનસ 3 ઉમેરીએ તો -3, -3 માં -3 ઉમેરીએ તો -6, -6 માં -3 ઉમેરીએ તો -9, -9 માં -3 ઉમેરીએ તો -12. આમાં બી આપણું કામ થાય છે. હવે આમાં જો વર્ગમૂળની અંદર એક છે, હવે તમે વર્ગમૂળની અંદર એકમાં એક ઉમેરો તો અહીંયા વર્ગમૂળની અંદર એવું નહીં ચાલે. હવે વર્ગમૂળ એકમાં કેટલા ઉમેરીએ તો વર્ગમૂળ 2. તો આ તો બહુ અઘરો સવાલ થઈ ગયો. એટલે અહીંયા પણ કોઈ એક પરફેક્ટ સિસ્ટમ નથી બનતી બાળકો. હવે આમાં જોજો, 1 વત્તા 0 1, પછી પાછું 1 વત્તા 0 કરીએ તો એક આવે ને, તો અહીંયા 2 લખેલા છે. એટલે અહીંયા હો લોચો પડ્યો. એકમાં 0 ઉમેરવાથી 1 આવ્યો. હવે આ 0 ને આગળ ઉમેરતા જઈએ તો પછી એકમાં 0 ઉમેરે તો 1, પણ અહીંયા છે 2. એટલે અહીંયા પણ આ વસ્તુ સેટ નથી થતી. પછી અહીંયા જુઓ, 5 માં 1 ઉમેરીએ તો 6. હવે 6 માં 1 ઉમેરે તો અહીંયા સત્તુ સોપારી આવે ને, પણ અહીંયા 5 લખેલો છે. એટલે અહીંયા પણ આ પેટર્ન ખોરવાઈ છે. એના પછી 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ. હવે અહીંયા 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. હવે આમાં જુઓ, 1 માં કેટલા ઉમેરે તો 4 આવે? 3. હવે 4 માં કેટલા ઉમેરે તો 9 આવે? 4 ને 5 9. આ સંખ્યા બદલાઈ ગઈ.
એકમાં 3 ઉમેરીએ તો 4, તો 4માં 3 ઉમેરવાથી 7 આવે, પણ અહીંયા 9 છે, એટલે આમાં પણ આ વસ્તુ નથી થતી. એના પછી આમાં બી તમે સમજી શકો છો કે અહીંયા એકમાં 0 ઉમેર્યો તો 1, પછી પાછો એકમાં 0 ઉમેરીએ તો અહીંયા તો બગડો છે. હવે આ બેમાં 1 ઉમેર્યો તો 3, 3માં 2 ઉમેર્યો તો 5, એટલે અહીંયા બી લોચો પડે છે. એટલે આ પણ એટલે કે આમાં પણ પેટર્ન ફોલો નથી થતી. તો બાળકો મેં જ્યાં બી ખરાની ચિહ્ન પાડ્યું છે ને એ બધી શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય બાળકો. જેટલી પણ શ્રેણીમાં મેં ખરાનું ચિહ્ન પાડ્યું છે તે બધી જ શ્રેણી સમાંતર શ્રેણી છે. હા બાળકો, આ પહેલી શ્રેણી, બીજી શ્રેણી, પાંચમી શ્રેણી, છઠ્ઠી શ્રેણી, આ બધી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. બાળકો આ બધી શ્રેણીમાં તમે એક વસ્તુ જુઓ શું થાય છે. તમે કોઈ પણ બે પદ લેવો, એટલે કે એકરામાં 1 ઉમેરો તો 2, પણ આ જ એકરો આગળ ઉમેરો, 2માં 1 ઉમેરીએ તો 3, 3માં 1 ઉમેરીએ તો 4, 4માં 1 ઉમેરીએ તો 5, 5માં 1 ઉમેરીએ તો 6, એટલે કે દર વખતે આ એકરાને ઉમેરતા જઈએ તો આગળની બધી વસ્તુ આવતી જાય છે. આમાં -1 ઉમેરવાનો છે, -1માં -1 એટલે -2, -2માં -1 એટલે -3. આ -1 ને આગળ ઉમેરતા જાઓ એટલે આગળનું બધું આવતું જાય છે. આ બેમાં એવું નથી થતું, આમાં થાય છે, આમાં 0 ઉમેરવો પડે છે બધાની અંદર, સમજ પડે છે. પછી આમાં -3 ઉમેરતા જાઓ એટલે આગળનું બધું આવતું જાય. આમાં નથી થતું, આમાં નથી થતું. વાતમાં સમજ પડે છે ને બાળકો? એટલે કે બાળકો કેવી શ્રેણીને સમાંતર શ્રેણી કરશો કે જેમાં કોઈ એક નક્કી, કોઈ એક નિશ્ચિત સંખ્યાને તમે દરેક પદમાં ઉમેરો, કોઈ નિશ્ચિત સંખ્યાને એટલે આગળનું પદ આવતું જાય, તો આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. આવી શ્રેણી, કેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય? આવી શ્રેણીને. તો બાળકો હવે આપણે સમાંતર શ્રેણીની એકદમ પરફેક્ટલી વ્યાખ્યાને સમજીએ કે ભાઈ કોને કહેવાય સમાંતર શ્રેણી. કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. બાળકો શ્રેણી એટલે સંખ્યાઓની યાદી. શ્રેણી એટલે સંખ્યાઓની યાદી. કેવી યાદી ભાઈ? સમાંતર શ્રેણી એટલે કોને કહેવાય? કેવી યાદીને સમાંતર શ્રેણી કહેવાય? કે જેમાં જે પ્રથમ પદ છે ને, પ્રથમ પદ એટલે કે જે પહેલું દેખાય તે છે પ્રથમ પદ. તો પ્રથમ પદ સિવાયના દરેક પદમાં, પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય. કેવી સંખ્યા ભાઈ? નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય. તો તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહેવાય. તમારે આ બગડો જોઈતો છે તો એકરામાં 1 ઉમેરો તો બગડો. હવે આ જ એકરો, હવે તગડો જોઈતો છે એ જ બગડામાં 1 ઉમેરે તો તગડો, તગડામાં 1 ઉમેરે તો ચોગડો. એટલે કોઈ બી પદ જોઈતું હોય તો આગળનામાં પેલી સંખ્યા ઉમેરી દેવું કે જે દર વખતે ઉમેરવાની છે. આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. કોને કહેવાય? કે જેમાં પ્રથમ પદ સિવાયના દરેક પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા, ચોક્કસ સંખ્યા, ફિક્સ સંખ્યા, કે એકરો તો એકરો દર વખતે કોઈ બી પદમાં એકરો ઉમેરો એટલે આગળનું પદ આવી ગયું. આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. વાતમાં સમજ પડે છે? અને બાળકો જે નિશ્ચિત સંખ્યા ઉમેરવાની વાત ચાલે છે ને તે નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય. શું કહેવાય છે? સામાન્ય તફાવત. અને બાળકો આ સામાન્ય તફાવત ધન હોઈ શકે છે, ઋણ હોઈ શકે છે, અથવા શૂન્ય હોઈ શકે છે. ખરા ખોટામાં પૂછાય કે સામાન્ય તફાવત કેવો કેવો હોઈ શકે છે? કેટલીક વખત આ સામાન્ય તફાવત ધન હોય, કેટલીક વખત ઋણ હોય, તો કેટલીક વખત શૂન્ય. બાળકો કોને કહેવાય સામાન્ય તફાવત? જે સંખ્યાને આપણે દર વખતે ઉમેરીને આગળની સંખ્યા લાવીએ છીએ તે સંખ્યાને સામાન્ય તફાવત કહેવાય. બાળકો એ સામાન્ય તફાવત મેળવવો હોય તો બહુ સિમ્પલ. આ બે માંથી એક જાય તો 1, એટલે 1 એ સામાન્ય તફાવત, અથવા આ બેની બાદબાકી. 3 માંથી 2 જાય તો 1, 4 માંથી 3 જાય તો 1, 5 માંથી 4 જાય તો 1, 6 માંથી 5 જાય તો 1. તો બાળકો આ એકરાને સામાન્ય તફાવત કહેવાય ભાઈ. આ એકરાને સમજ પડે છે વાતમાં? અને બાળકો આ પહેલી સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત છે એકરો. આ બીજી સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત છે -1. પછી આ જે સમાંતર શ્રેણી છે તેમાં સામાન્ય તફાવત છે 0. એટલે કે સામાન્ય તફાવત કોઈ પણ સંખ્યા હોઈ શકે. ધન સંખ્યા હોઈ શકે, ઋણ સંખ્યા હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે છે. બાળકો સામાન્ય તફાવત કેન બી એનીથિંગ. સામાન્ય તફાવત કેન બી એનીથિંગ. તો બાળકો સામાન્ય તફાવતનો ખેલ છે આખો. ચાલો એના પછી આગળ વધીએ. આઈ હોપ કે તમને આટલે સુધી સમજ પડી ગઈ હશે. કોને કહેવાય સમાંતર શ્રેણી? સમાંતર શ્રેણી વસ્તુ શું છે? પાક્કું સમજ પડી ગઈ? એકદમ ઈઝી છે બાળકો, ટેન્શન નહીં લેતા. કદાચ તમને કોઈ જગ્યાએ કંઈક તકલીફ હોય તો આ બધું એમ તો બેઝિક છે,
આવું બધી વસ્તુ પરીક્ષામાં પૂછાવાની નથી, પરંતુ હા ચેપ્ટરનું બેઝિક તો પરફેક્ટ આવડવું જોઈએ ને. ચલો બાળકો, હવે ચેપ્ટરની ઓરિજિનલ શરૂઆત થાય છે. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. ધ્યાન આપજો એકદમ. હવે જે શીખવાડીશ તેનો ઉપયોગ દાખલામાં થવાનો છે. પૂરેપૂરું ધ્યાન બોર્ડ પર. હેલો, ધ્યાન આપજો. નજર પૂરેપૂરી બોર્ડ પર ભાઈ, ધ્યાન પૂરેપૂરું ફોકસ મારા શબ્દ પર. કોને કહેવાય સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ? તો બાળકો, શ્રેણી એટલે સંખ્યાઓની યાદી. અને બાળકો આ જે યાદી છે ને, તો આ યાદીમાં શરૂઆત થાય કોઈ એક પદથી, અને એ જે પદ છે તે પહેલું પદ છે. જે રીતના આમાં જોવો, આ એકરો એ પહેલું પદ છે, આમાં -1 એ પહેલું પદ છે, આમાં 1 એ પહેલું પદ. કોઈ પણ શ્રેણીમાં શરૂઆત થાય પહેલા પદથી. તો અહીંયા આપણે પ્રથમ પદને એ વડે દર્શાવીશું. આ જે એ લખ્યો છે તે છે પ્રથમ પદ. હવે સમાંતર શ્રેણી વસ્તુ શું છે કે ભાઈ, તમે કોઈ એક પદ લખી દીધું, હવે આ પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની છે. નિશ્ચિત સંખ્યા ઉમેરો ભાઈ, નિશ્ચિત સંખ્યા ઉમેરો. અને આ નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત કહેવાય. આ નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત કહેવાય. આ નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત કહેવાય. એટલે કે સામાન્ય તફાવત ઉમેરો, અને સામાન્ય તફાવતને ડી વડે દર્શાવીશું. એટલે કે આ પહેલું પદ છે તેમાં સામાન્ય તફાવત ડી ઉમેરો તો એ વત્તા ડી. હવે એ વત્તા ડી માં ડી ને ઉમેરો એટલે એ તો બેઠો, અને આ ડી માં ડી ઉમેરીએ તો 2d. હવે આ એ વત્તા 2d છે ને, તેમાં ડી ને ઉમેરો, એમાં ડી ને ઉમેરો તો એ તો બેઠો. 2d માં ડી ને ઉમેરીએ તો 3d. હવે આ 3d માં ડી ને ઉમેરો તો એ તો બેઠો. 3d માં ડી ઉમેરીએ તો 4d. શું તમને આ ગેમમાં સમજ પડી રહી છે? આ ગેમ શું કહેવા માંગે છે? એ વત્તા ડી, એ વત્તા 2d, એ વત્તા 3d, એ વત્તા 4d, એ વત્તા 5d, એ વત્તા 6d, એ વત્તા 7d, એ વત્તા 8d. આ ગાડું આગળ ચાલ્યા કરશે. દરેક પદમાં ડી ઉમેરાઈ રહ્યો છે બાળકો, ડી ઉમેરાય છે. ડેશ ડેશ ડેશ. સમજ પડે છે વાતમાં? તો બાળકો આ છે આખી ગેમ. આને કહેવાય સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. કયું સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ. બાળકો આ જે તમને વ્યાપક સ્વરૂપ દેખાય છે ને, બહુ સિમ્પલ વ્યાપક સ્વરૂપ છે. પહેલા એ. હવે આ વ્યાપક સ્વરૂપમાં આ જે એ છે તે શું છે? એ એટલે પ્રથમ પદ છે. એ એટલે પ્રથમ પદ. આની અંદર તમને ડી દેખાય છે. ડી શું છે ભાઈ? ડી છે સામાન્ય તફાવત. હવે બાળકો, જ્યારે પણ તમને ડી શોધવા કહે તો ડી કેવી રીતના શોધાય? સામાન્ય તફાવત. તમને દાખલામાં સામાન્ય તફાવત શોધવાનું કહેવામાં આવશે કે ભાઈ સામાન્ય તફાવત શોધો. તો સામાન્ય તફાવત સિમ્પલ. 1 માં 1 ઉમેર્યું તો 2, 2 માં 1 ઉમેરીએ તો 3, 3 માં 1 ઉમેરીએ તો 4. એટલે કે એકડો દર વખતે ઉમેરાય છે, એટલે એકડો એ સામાન્ય તફાવત છે. પરંતુ આપણે સામાન્ય તફાવત શોધવો હોય તો આ બીજા પદમાંથી પહેલાને બાદ કરી દેવ. 2 માંથી 1 જાય તો 1, અથવા આ 3 માંથી 2 ને બાદ કરી દેવ. 3 માંથી 2 જાય તો 1. મતલબમાં હું તમને એવું કહેવા માંગુ છું કે કોઈ પણ 2 ક્રમિક પદોની બાદબાકી કરો. કોઈ પણ 2 ક્રમિક પદોની બાદબાકી. ક્રમિક એટલે બાજુ વાળા, અને બાદબાકીનો મતલબ પાછળ વાળામાંથી આગળ વાળાને બાદ કરો. એટલે કે તમારે ડી શોધવો હોય તો બીજા પદમાંથી પહેલાને બાદ કરી દો. હવે સર આ a2 a1, a2 એટલે બીજું પદ, a1 એટલે પહેલું પદ. વાતમાં સમજ પડે? હવે માની લેવો કે તમારે આવું નથી કરવું, બીજા પદમાંથી પહેલાને નથી બાદ કરવું, તો ત્રીજામાંથી બાદ કરી દેવું. કોને? બીજાને. ક્રમિક પદોની બાદબાકી. ત્રીજામાંથી બીજું, અથવા ચોથામાંથી ત્રીજું બાદ કરી દો, અથવા પાંચમામાંથી ચોથું બાદ કરી દો. વાતમાં સમજ પડે છે? એટલે આ રીતના તમે કોઈ પણ 2 ની બાદબાકી લઈ શકો. કોઈ પણ 2 ક્રમિક પદોની બાદબાકી. પરંતુ આપણે પ્રાયોરિટી આને જ આપવી જોઈએ કે ભાઈ ડી શોધવું છે તો વગર કામની ઝંઝટ નહીં કરો ભાઈ. પહેલા 2 પદમાંથી બીજામાંથી પહેલાને બાદ કરી દો. વાત પૈટી. સામાન્ય તફાવત ડી, બીજું ઓછા પહેલું. ડી બરાબર a2 - a1. વાતમાં સમજ પડે છે? સિમ્પલ એકદમ. ઓકે, ક્લિયર? ચાલો, એના પછી બાળકો યાદ રાખવાની વસ્તુ. હવે જુઓ, પ્રથમ પદને કહેવાય a1, અને a1 એટલે પહેલું પદ a, બીજું પદ a2. હવે તમારે સમાંતર શ્રેણીનું બીજું પદ જોઈતું હોય તો કરવાનું હું ભાઈ, પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેરી દેવાનો. એટલે પહેલું પદ એટલે a1, તેમાં ડી ઉમેરો. તમારે ત્રીજું પદ જોઈતું હોય તો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ. ત્રીજું જોઈતું હોય તો આગળ વાળામાં ડી ઉમેરવાનો. ત્રીજું જોઈતું હોય તો ત્રીજાની આગળ વાળું એટલે બીજું, બીજામાં ડી ઉમેરો. બીજું એટલે a2 વત્તા ડી. તમારે ચોથું પદ જોઈતું હોય તો a3 વત્તા ડી. સમજ પડે? તમારે પાંચમું પદ જોઈતું હોય તો a4 વત્તા ડી. અને આ રીતના આ વસ્તુ ચાલ્યા કરે. આ વસ્તુ ચાલ્યા કરે.
હું શું કહેવા માંગુ છું સમજ પડે છે ને તમને? તમારે 10મું પદ જોઈતું હોય તો શું કરવાનું? 9મા પદમાં ડી ઉમેરી દેવો. તમારે 500મું પદ જોઈતું હોય તો 500 ની આગળ આવે 499મું, એ 499માં ડી ઉમેરી દેવો. તો બાળકો આ કોન્સેપ્ટ બધો ઉપયોગ કરવાના છે આપણે દાખલામાં. આ કોન્સેપ્ટનો આ સૂત્ર બી યાદ રાખો. ડી શોધવું હોય તો બીજામાંથી પહેલાને બાદ કરવાનું. એ એટલે સામાન્ય તફાવત અને ડી એટલે એ એટલે પ્રથમ પદ અને ડી એટલે સામાન્ય તફાવત. ક્લિયર એકદમ? તો બાળકો આટલી વસ્તુ યાદ રાખજો. હવે આપણે દાખલા ચાલુ કરવા જઈ રહ્યા છે. આઈ હોપ કે તમને આટલે સુધી પરફેક્ટ સમજ પડી ગઈ હશે. પરફેક્ટ એકદમ. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરી દઈએ હવે આપણે દાખલાને. રેડી એકદમ? ચાલો બાળકો તો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 1 પાના નંબર 46 પર ટેક્સ્ટબુકની અંદર. તો ઉદાહરણ 1 ની રકમને સમજો. રકમમાં તમને એક સમાંતર શ્રેણી આપેલી છે. આ સમાંતર શ્રેણી માટે તમારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લખવાનો છે. બરાબર? તો ચાલો બાળકો લખીએ આપણે. તો જુઓ, જ્યારે પણ તમને કોઈ પણ રકમમાં આ રીતે કોઈ સમાંતર શ્રેણી આપવામાં આવે તો સૌથી પહેલું કામ દાખલામાં તમે શું કરશો? આ સમાંતર શ્રેણીને પહેલા લખી નાખો કે અહીં તમને જે સમાંતર શ્રેણી આપેલી છે તે અહીં આપેલ સમાંતર શ્રેણી. તમને રકમમાં જે સમાંતર શ્રેણી આપી છે તેને લખી નાખો. ભાઈ સમાંતર શ્રેણી આપેલી છે 3/2, 1/2, -1/2, -3/2 અપ ટુ સો ઓન. ક્લિયર બાળકો? ચાલો હવે તમારી પાસે રકમમાં માંગેલું શું છે? ભાઈ પ્રથમ પદ લખો, સામાન્ય તફાવત ડી લખો. તો લખી દેવો ભાઈ પ્રથમ પદ. પ્રથમ પદને શાના વડે દર્શાવાય? બોલો, યાદ રાખવાનું છે બધી વસ્તુને. પ્રથમ પદને શાના વડે દર્શાવાય? એ વડે દર્શાવાય. શું છે પ્રથમ પદ? પહેલું શું દેખાય છે તમને? પહેલું પદ શું દેખાય છે? 3/2. તો પ્રથમ પદ એ બરાબર 3/2. એના પછી સામાન્ય તફાવત. સામાન્ય તફાવતને શાના વડે દર્શાવાય? ડી વડે. સામાન્ય તફાવત કેવી રીતના શોધાય? મેં તમને સિસ્ટમ આખી શીખવાડી. કોઈ પણ બે ક્રમિક પદોની બાદબાકી, પણ આ બાદબાકીમાં પાછળવાળામાંથી આગળવાળાને બાદ કરવાનું છે. કોઈ પણ બે ક્રમિક પદોની બાદબાકી, તો અહીંયા આપણે સિમ્પલ બીજા પદમાંથી પહેલા પદને બાદ કરી નાખો. બીજું પદ એટલે 1/2 માઇનસ પહેલું પદ શું છે? પહેલું પદ છે 3/2. સાદુરૂપ આપી દેવો. તો ડી બરાબર છેદ સરખા છે. ગઈ આવી ગઈ પાછી. ચાલો, છેદ સરખા છે એટલે છેદમાં 2 લખી દેવો બેઠો. અને ઉપર બાદબાકી 1 ઓછા 3 એટલે -2. તો 2 એકા 2 એટલે કે ડી બરાબર -1. તો ડી બરાબર -1 આવે છે. ક્લિયર એકદમ? ચાલો, ડી બરાબર -1. ઓકે, ચાલો તો દાખલો પતી ગયો. ચલો જવાબ ચેક કરી લઈએ. આવી ગયો જવાબ 3/2 ને -1. એકદમ સિમ્પલ દાખલો. અને બાળકો તમે કોઈ બી દાખલો કરો, બે જ વસ્તુ પર આખા દાખલા ચાલે. એક તો પ્રથમ પદ ને બીજું છે સામાન્ય તફાવત. આ જ બે મેઇન વસ્તુ છે આખા ચેપ્ટરમાં. બહુ ઇઝી ચેપ્ટર છે. તમે આ ચેપ્ટરમાં ધારો તો આરામથી બેઠા માર્ક્સ લઈ શકો, એટલું ઇઝી ચેપ્ટર છે. ચાલો એના પછી ઉદાહરણ 2 ની શરૂઆત કરીએ. શું છે ભાઈ રકમ તેને સમજીએ. તો ઉદાહરણ 2 માં કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો. તો બાળકો આ રકમની અંદર કંઈક ચારેક યાદી આપેલી છે. તમને રકમ આ રીતે યાદી આપેલી છે. તમારે ઓળખવાનું છે કે તમને જે યાદી આપી છે તે ભાઈ સમાંતર શ્રેણી છે કે નથી, આ ઓળખવાનું છે. અને સમાંતર શ્રેણી હોય તો પછીના બે પદ લખો. જો સમાંતર શ્રેણી હોય ને તો લખજો પછીના બે પદ. તો ચાલો ભાઈ પહેલા તો ઓળખવું પડશે. તમને શું લાગે એમ રકમ જોઈને કે શું આ યાદી સમાંતર શ્રેણી છે? જો એકદમ સિમ્પલ, 4 માં કેટલા ઉમેરીએ તો 10, 6. તો 10 માં બી 6 ઉમેરીએ તો 10 માં 6 ઉમેરીએ તો 16. 16 માં કેટલા ઉમેરીએ તો 22. 16 ને 6 22. યસ, દર વખતે 6 ઉમેરતા જાઓ એટલે આગળનું પદ આવતું જાય. તો આવું તો સમાંતર શ્રેણીમાં થાય ને કે નિશ્ચિત સંખ્યા એટલે કે 6. 6 ને ઉમેરીએ તો આગળનું પદ આવે છે. એટલે કે હા, આપણને તો જોઈને જ ખબર પડી ગઈ કે આ યાદી સમાંતર શ્રેણી છે, પરંતુ આપણે ગણતરી કરીને બતાવવું પડશે. તો કેવી રીતના તમે બતાવશો કે આ યાદી સમાંતર શ્રેણી છે? તો કે ભાઈ જો આ યાદી સમાંતર શ્રેણીની વ્યાખ્યાનું પાલન કરે તો આને સમાંતર શ્રેણી કહેવાય. ભાઈ સમાંતર શ્રેણીની વ્યાખ્યાનું પાલન કરેનો મતલબ બહુ સિમ્પલ મતલબ છે કે કોઈ પણ પદ એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી આવવું જોઈએ. એટલે કે શોર્ટ એન્ડ સિમ્પલ, કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત એક સરખો આવવો જોઈએ. તમને અહીંયા જેટલા બી 4 પદ દેખાય છે ને, 1 2 3 4, પછી આગળ બી પદ આવશે, પરંતુ અત્યારે જે 4 પદ દેખાય છે તે 4 પદોમાં દર વખતે ક્રમિક પદોનો તફાવત સરખો આવવો જોઈએ. ક્રમિક પદોનો તફાવતનો મતલબ કે બીજામાંથી પહેલાની બાદબાકી, ત્રીજામાંથી બીજાની બાદબાકી, ચોથામાંથી ત્રીજાની બાદબાકી, આ બાદબાકી એક સરખી આવી જોઈએ.
આ બાદબાકી એક સરખી આવી જોઈએ. તો બીજા પદમાંથી પહેલા પદની બાદબાકીને કહેવાય a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ 10 માઇનસ a1 એટલે પહેલું પદ 4, 10 માંથી 4 જાય તો 6. હવે ત્રીજામાંથી બીજાની બાદબાકી a3 માઇનસ a2. a3 એટલે ત્રીજું પદ 16 માઇનસ a2 એટલે બીજું પદ 10, બાદબાકી કરો 16 માંથી 10 જાય તો 6. એના પછી a4 માઇનસ a3, ચોથામાંથી ત્રીજા પદને બાદ કરો, ચોથું પદ છે 22 માઇનસ ત્રીજું પદ છે 16. આ બાદબાકી બી 6 થાય છે. અને આ બાદબાકી આ રીતના આગળ વધશું તો 6 આવવાની જ છે, તો ખબર પડી જાય. એટલે કે બાળકો દર વખતે આ તફાવત એક સરખો આવે છે. અને જો આ તફાવત એક સરખો આવે તો આપણે કહી શકીએ કે માટે આપેલ યાદી. આપેલ યાદી શું છે ભાઈ? આપેલ યાદી સમાંતર શ્રેણી છે. આપેલ યાદી સમાંતર શ્રેણી છે. અને રકમ શું કહે છે કે જો સમાંતર શ્રેણી હોય તો પછીના બે પદ લખો. તો લખી દઈએ આપણે પછીના બે પદ. તો બાળકો આ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. હવે તમને જોઈએ પાંચમું પદ ને છઠ્ઠું પદ, તો એકદમ આરામથી તમે લખી શકો છો આ પાંચમું પદ a5 ને. બસ આ જે સામાન્ય તફાવત 6 છે ને, સામાન્ય તફાવત 6 છે. તો બાળકો આ સામાન્ય તફાવત ને આ 22 જે છે તેમાં 6 ને ઉમેરી દેવો. 22 ને 6 કેટલા થાય? 28. હવે 28 માં 6 ઉમેરો એટલે આગળનું પદ આવી જાય. તો આ 22 છે તેમાં 6 ઉમેરી દેવો. 22 ને 6 28. એના પછી તમારે છઠ્ઠું પદ જોઈતું હોય તો 28 છે તેમાં 6 ઉમેરી દેવો. આ 6 ને ઉમેરતા જવાનું છે. 28 ને 6 34. સિમ્પલ એકદમ. આવી ગયા પછીના બે પદ, ઈઝી. ચાલો એ જ રીતે આગળ વધતા જઈએ. ઓળખો ભાઈ, શું આ યાદી તમને સમાંતર શ્રેણી લાગે છે? આ એકમાં કેટલા ઉમેરીએ તો -1 આવે? વિચારો, વિચાર્યું? -2, બરાબર ને? -1 માં બી કેટલા ઉમેરીએ તો -3, -2 ઉમેરવાથી આવી જાય ને. -3 માં -2 ઉમેરીએ તો -5. જોવો ધ્યાનથી, આવી જશે. તો બાળકો અહીંયા આ યાદી પણ સમાંતર શ્રેણી છે, પરંતુ આપણે આ જ રીતે ગણતરી કરીને બતાવવું પડશે. તો ચાલો ગણતરી કરીએ. તો પહેલા બતાવી દઈએ a2 માઇનસ a1. બીજામાંથી પહેલાની બાદબાકી a2 છે -1 ઓછા a1 છે 1. -1 ને -1 એટલે -2. એના પછી a3 માઇનસ a2. ત્રીજું પદ છે -3 માઇનસ a2. a2 એટલે બીજું પદ છે -1. -3 ઓછા ઓછા વત્તા 1. -3 વત્તા 1 એટલે -2. એના પછી a4 માઇનસ a3. ચોથામાંથી ત્રીજાને બાદ કરો, ચોથું છે -5 ઓછા ત્રીજું પદ છે -3. -5 ઓછા ઓછા વત્તા 3. ચિહ્ન જુદા એટલે બાદબાકી 5 માંથી 3 જાય તો 2, પણ કેવા 2? -2. દર વખતે આ ક્રમિક તફાવત, બરાબર, ક્રમિક પદોનો તફાવત કેવો આવે છે ભાઈ? એક સરખો આવે છે. એટલે આપણે કહી શકીએ કે માટે આપેલ યાદી શું છે? આપેલ યાદી સમાંતર શ્રેણી છે. માટે આપેલ યાદી સમાંતર શ્રેણી છે. હવે શું કરીએ બાળકો? હવે આપણે પછીના બે પદ લખવાના છે. પછીના બે પદ એટલે 4 પદ આપ્યા એટલે પાંચમું પદ. પાંચમું પદ a5 જોઈતું હોય તો આ છેલ્લું જે ચોથું પદ છે -5, તેમાં આપણો સામાન્ય તફાવત ઉમેરી દેવું. અને સામાન્ય તફાવત દર વખતે -2 છે. -5 માં -2 ઉમેરીએ તો -7. છઠ્ઠું પદ જોઈતું હોય તો આ -7 માં -2 ઉમેરી દેવું. -7 ને -2 એટલે -9. એટલે -5 પછી આવશે -7, પછી આવશે -9. મોડે મોડે ખબર પડી જાય -11, -13, બરાબર ને? ચાલો એના પછી ચાલો આપણે ઓળખવાનું છે કે આજે આપણને યાદી આપી છે તે સમાંતર શ્રેણી છે. જોઈને જ ખબર પડી જાય બાળકો કે આ યાદી સમાંતર શ્રેણી નથી. જોઈને જ ખબર પડી જાય. જુઓ ચાલો, તો આપણે એનું કારણ બતાવીએ. a2 માઇનસ a1, બીજું પદ ઓછા પહેલું પદ. બીજું પદ છે 2 માઇનસ, પહેલું પદ છે -2. સાદું રૂપ આપીએ તો ઓછા ઓછા વત્તા 2 ને 2 વત્તા 2 એટલે 4. હવે આપણે કરીશું a3 માઇનસ a2. ત્રીજામાંથી બીજાને બાદ કરો. ત્રીજું પદ છે -2 માઇનસ, બીજું પદ છે 2. -2 ને -2 માઇનસ છે. ભાઈ વાત પતી ગઈ. અહીંયા જવાબ બદલાઈ ગયા. હવે આગળ વધવાનું કોઈ કામ જ નથી. અહીંયા જવાબ બદલાઈ ગયા. જવાબ બદલાઈ ગયા બાળકો. આ બેવના જવાબ. હવે આ બેના અહીંયા જવાબ બદલાઈ જાય એટલે આગળ વધવાનો કોઈ મતલબ નથી. જેવા જવાબ બદલાઈ જાય એટલે અટકી જવાનું. સામાન્ય તફાવત બદલાઈ ગયા, તફાવત બદલાઈ ગયો. એટલે કે અહીં શું થાય છે ભાઈ? આ બે સરખા નથી. આ a2 માઇનસ a1 અને a3 માઇનસ a2 ક્રમિક પદોનો તફાવત સરખો નથી. એટલે આપણે શું લખીશું કે માટે તમને જે યાદી આપી છે તે આપેલ યાદી ભાઈ સમાંતર શ્રેણી નથી. આપેલ યાદી સમાંતર શ્રેણી નથી. ક્લિયર છે? આરામથી ખબર પડી જાય. એના પછી આને કરીએ. આ બી જોવો ભાઈ, જો પહેલા 1 1 1 પછી પાછળ 1 1 જ આવે. આ 3 એકરાનો મતલબ ચોથો બી એકરો હોવો જોઈએ. અહીંયા આ બગરો આવી ગયો એટલે આ વાત પટી ગઈ ભાઈ. આ સમાંતર શ્રેણી નથી.
ત્રણ એકડા, ત્રણ બગડા, ત્રણ તગડા અને સમાંતર શ્રેણી નહીં કહેવાય. ચલો તો A2 માઇનસ A1, બીજું પદ ઓછા પહેલું પદ, બીજું એક ને પહેલું એક ઓછા એક 0. A3 માઇનસ A2, ત્રીજું પદ ઓછા બીજું પદ, એક ઓછા એક 0. હવે બાળકો A4 માઇનસ A3, ચોથું પદ 2 ને ત્રીજું પદ 1, 2 માંથી એક જાય તો 1. ભાઈ એ જવાબ બદલાઈ ગયો. એટલે કે આજે આ બે સરખા છે પણ આ અલગ છે. A4 માઇનસ A3 એટલે કે A3 માઇનસ A2 ઇઝ નોટ ઇક્વલ ટુ A4 માઇનસ A3. આ બેના જવાબ બદલાઈ ગયા. માટે આપેલ યાદી સમાંતર શ્રેણી નથી. આપેલ યાદી સમાંતર શ્રેણી નથી. સિમ્પલ છે બાળકો, એકદમ ઈઝી છે. આનો બી જવાબ જોઈ લે. બધા જવાબ આવી ગયા, એકદમ ઈઝી. ચાલો આગળ વધીએ. હવે બાળકો સ્વાધ્યાયની શરૂઆત થઈ છે. સ્વાધ્યાય 5.1, ઉદાહરણ તો આટલા જ હતા. 5.1 પહેલા બે જ ઉદાહરણ હતા. હવે સ્વાધ્યાય 5.1 માં પહેલો પ્રશ્ન, એમાં 4 દાખલા છે. પાના નંબર 47 પર છે. તો ચાલો હવે આ રકમમાં છે ને તમને વ્યવહારુ રકમ આપેલી છે. આ 4 રકમ વ્યવહારુ. આમાં છે ને તમને જે પરિસ્થિતિ આપેલી છે તેમાંથી કઈ સ્થિતિમાં જે યાદી બને ને તે યાદી સમાંતર શ્રેણી બનશે અને કેમ. બાળકો તમને જે રકમ આપેલી છે તે રકમમાં કોઈ શ્રેણીની વાત ચાલે છે, કોઈ યાદીની વાત ચાલે છે. તમારે ઓળખવાનું છે કે ભાઈ તમને જે યાદી આપી છે તે યાદી સમાંતર શ્રેણી છે કે નથી. તમે અહીંયા જે યાદી બનાવશો તે યાદી સમાંતર શ્રેણી થશે. અને જો સમાંતર શ્રેણી થાય તો એ કેમ થાય એનું કારણ બી આપો. અને જ્યારે પણ સમાંતર શ્રેણીને સમાંતર શ્રેણી બતાવવાની વાત આવે તો આવી રીતના બતાવી દેવાની કે ભાઈ ક્રમિક પદોનો તફાવત એક સરખો આવે તો સમાંતર શ્રેણી કહેવાય. સિમ્પલ વસ્તુ. તો ચાલો બાળકો કરીએ આપણે આ કામ ધંધો. તો વાત છે ભાઈ રકમમાં ટેક્સીના ભાડાની, કે ભાઈ એક ટેક્સી વાળો છે તે ટેક્સીનું ભાડું લે છે. હવે આ ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા, એટલે કે 1 કિલોમીટર ગાડી ચલાવી ટેક્સી એટલે 15 રૂપિયા થાય. પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા 8 છે. પછીના એટલે કે 1 કિલોમીટરના 15. હવે પછી 2 કિલોમીટરના કેટલા? તો 2 કિલોમીટરનો ભાવ એટલે 8 રૂપિયા વધી ગયા. પ્રત્યેક કિલોમીટરના 8 રૂપિયા વધી જશે. એટલે 15 વત્તા 8 કેટલા થાય? 15 ને 8 તો 23 રૂપિયા. સમજ પડે છે? પહેલા કિલોમીટરના 15, હવે બીજા કિલોમીટરના 8 એટલે ટોટલ કેટલા? 15 ને 8 23. હવે ત્રીજું કિલોમીટર એટલે 2 કિલોમીટરના 23 ને એમાં બીજા 8 ઉમેરો તો 23 ને 8 કેટલા થશે? 8 9 10 11 31. હવે ચોથા કિલોમીટર તો 31 માં 8 ઉમેરો. સમજ પડે છે? 39 રૂપિયા. 4 કિલોમીટરના 39. એટલે કે બાળકો અહીંયા સમાંતર શ્રેણી બની જ જવાની ને, કે દર વખતે તમે 8 ઉમેરો છો. પહેલું પદ 15 માં 8 ઉમેર્યા તો બીજું પદ આવ્યું, બીજા પદમાં 8 ઉમેર્યા તો ત્રીજું પદ આવ્યું. દરેક પદમાં 8 ઉમેરવો એટલે ભાડું મળતું જાય. સમજ પડે? તમને 5 કિલોમીટરનું ભાડું માંગે તો પહેલા કિલોમીટરના 15 અને બાકીના 4 કિલોમીટરના 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8. સમજ પડી? એટલે કે તમે દર વખતે આગળના પદમાં 8 ઉમેરો તો તમને પછીનું પદ મળે છે. એટલે હા, અહીંયા સમાંતર શ્રેણી બનવાની 100%ની વાત. એમ રકમ વાંચ્યું પછી આપણને ખ્યાલ આવી ગયો કે દર વખતે તમે 8 જ ઉમેરવાના છો. તો બાળકો અહીં પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું છે? પ્રથમ કિલોમીટરનું ભાડું છે રૂપિયા 15. પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા 8. પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ભાડું રૂપિયા 8 છે. એનો મતલબ કે 2 કિલોમીટરનું ભાડું કેટલું? માટે 2 કિલોમીટરનું ભાડું, તો 2 કિલોમીટરના ભાડામાં 1 કિલોમીટરના 15 ને હજી બીજા 1 કિલોમીટરના તો પછી 8 રૂપિયા એટલે આ થાય 23 રૂપિયા. એના પછી 3 કિલોમીટરનું ભાડું, તો 3 કિલોમીટરનું તમારે ભાડું જોઈતું હોય તો પહેલા કિલોમીટરના 15 રૂપિયા, સેકન્ડ કિલોમીટરના પછી 8 રૂપિયા ને ત્રીજા કિલોમીટર 3 કિલોમીટરનો મતલબ આ 15 વત્તા 8 વત્તા 8 તો કેટલા થશે? તો 31 રૂપિયા. બસ બાળકો બહુ થયું. આ 1 આ 2 ને 3 ચોથું પદ ની હોધો તો ચાલે. આવા દાખલામાં 3 પદ હોધીને અટકી જવાનું. માટે ટેક્સી ભાડાથી બનતી યાદી અથવા શ્રેણી. સમાંતર શ્રેણી એવો શબ્દ અત્યારે નહીં વાપરતા.
જે યાદી બની તે છે 15, 23, 31 ડેશ 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 15 રૂપિયા, 23 રૂપિયા, 31 રૂપિયા. હવે તમારે બતાવવું પડશે કે ભાઈ આ યાદી સમાંતર શ્રેણી છે તો બતાવી દઈએ ને કે ક્રમિક પદોનો તફાવત એક સરખો છે અને આ તફાવત છે 8. ભાઈ 15 ને 8 23, 23 ને 8 31, 8 8 ઉમેરો ને આગળ વધતા જાઓ. તો બીજું પદ ઓછા પહેલું પદ એટલે a2 - a1, 23 - 15 કેટલા થશે? 8 થશે ને, ખબર જ છે આપણને 8 થશે. a3 - a2 તો 31 માંથી 23 જાય તો 8, તો દર વખતે આ તફાવત 8 જ આવે છે. એનો મતલબ કે માટે આ યાદી સમાંતર શ્રેણી છે. સાબિત થઈ ગયું બાળકો કે અહીંયા આ જે રકમમાં વાત ચાલે છે એનાથી સમાંતર શ્રેણી બને છે. બને તો હા, નહીં બને તો ના લખેલું હશે. ચાલો એના પછી પ્રશ્ન 1 નો બીજો ભાઈ, પ્રશ્ન 1 નો બીજો. હવે આ રકમને સમજજો. શું કહેવા માંગે છે આ રકમ તમને? કે ભાઈ નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ, નળાકારમાં જે હવા છે તેનું પ્રમાણ, કે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. સમજો રકમ શું કહેવા માંગે છે. કે કોઈ નળાકાર છે. નળાકાર એટલે તમે ઘરે ગેસનો બાટલો જોયો છે તેને તમે નળાકાર તરીકે લઈ શકો. બરાબર, તમારે પાણીનો બાટલો બી એક પ્રકારનો નળાકાર કહેવાય જો એનો ઉપરનો ભાગ ઢાંકી દેવામાં આવે તો. એટલે નળાકાર તો બહુ હોય આ દુનિયામાં. નળાકારમાંથી હવા કાઢવામાં આવે છે ભાઈ. અને હવા જે છે ને તે હવા કાઢવાનો પંપ છે. હવા કાઢવાનો એક પંપ છે. તે પંપથી હવા કાઢવામાં આવે તો દર વખતે એક વખત પંપ મારે તો કેટલી હવા બહાર નીકળે? તો દર વખતે જે નળાકારની બાકી રહેલી હવા છે તેનો 1/4 ભાગ એટલે ચોથો ભાગની હવા બહાર નીકળે. નળાકારમાં જે ટોટલ હવા છે ને તેની ચોથા ભાગની હવા દર વખતે બહાર નીકળે. દર વખતે વાત છે ભાઈ, દર વખતે ચોથા ભાગની હવા બહાર નીકળે. તો તમારું શું કેવું છે બાળકો? અહીંયા જે વસ્તુની વાતચીત ચાલે છે તે પ્રમાણે શું અહીંયા સમાંતર શ્રેણી બનશે? શું લાગે છે તમને? તમારો વિચાર મને કહેવો કે તમને શું લાગે કે દર વખતે ચોથા ભાગની હવા બહાર કાઢી નાખવામાં આવે તો સમાંતર શ્રેણી બને? એક્ઝામ્પલ આપું એ માની લો કે પહેલા નળાકારની અંદર જે હવા છે તે છે 1024 મીટર ક્યુબ. મીટર સેન્ટીમીટર ક્યુબ રાખો. બરાબર, હવાનું પ્રમાણ એટલે કે ઘનફળ 9મા ધોરણમાં ભણેલા, અને ઘનફળનો એકમ સેન્ટીમીટર ક્યુબ અથવા લીટર બી લેવાય. બરાબર, એટલે સ્ટાર્ટિંગમાં માની લેવો કે નળાકારમાં 1024 હવા છે. એકમ હવે નહીં બોલા, તમે સમજી જજો કે સેન્ટીમીટર ક્યુબ. એનો મતલબ કે હવે ચોથા ભાગની હવા બહાર નીકળી ગઈ. ચોથા ભાગની હવા બહાર નીકળી ગઈ એટલે 1024 નો ચોથો ભાગ એટલે કે 4 વડે ભાગવાનું અથવા 1/4 વડે ગુણવાનું. આ કેટલું થાય? 4 દુ 8, 2 વૈધા 22, 4 પચામ 20, 256. એટલે કે આટલી હવા બહાર કાઢી નાખી ચોથા ભાગની, એટલે 256 મીટર સેન્ટીમીટર ક્યુબ હવા બહાર કાઢી. એટલે કે હવે કેટલી હવા બાકી રહી? 1024 - 256 કરો, આટલી હવા બહાર નીકળી ગઈ. હવે આટલી હવા અંદર વધી, 256 બહાર નીકળી તો અંદર આટલી વધી. આ બાદ બાકી કેટલી થઈ ભાઈ? 14 માંથી 6, 7 8 9 10 11 12 13 14 8, પછી 2 ની ઉપર 1, 11 માંથી 5, 6 7 8 9 10 11 6, 9 માંથી 2 જાય તો 7, 768 સેન્ટીમીટર ક્યુબ હવા બાકી રહી. હવે નળાકારમાં એક પંપ માર્યો એટલે 256 સેન્ટીમીટર ક્યુબ હવા બહાર ઉડી ગઈ, અને બાટલાની અંદર નળાકારની અંદર આટલી વધી 768. પહેલા હતી 1024, હવે 768. હવે પાછો બીજો પંપ માર્યો, શોક બીજો પંપ માર્યો. હવે જેવો બીજો પંપ મારે એટલે હવે જોજો ભાઈ, ચોથા ભાગની હવા પાછી બહાર નીકળે. દર વખતે ચોથા ભાગની એટલે હવે આનો ચોથો ભાગ હે 768 નો. બરાબર, પંપ મારીએ એટલે જેટલી હવા નળાકારમાં હોય એનો ચોથો ભાગ નીકળે છે. 768 નો ચોથો ભાગ એટલે 768 ગુણ્યા 1/4 ભાગાકાર 4 1 4 કેટલા વૈધા 3 36, 4 9 આમ 36, 4 દુ 8, 192. ભાઈ 192 સેન્ટીમીટર ક્યુબ હવા બહાર નીકળી ગઈ. એટલે પહેલા 768 હતી તેમાંથી 192 નીકળી ગઈ તો કેટલી વધી? 8 માંથી 2 જાય તો 4, એ ભાઈ 6, સોરી 6 માંથી 9, 10 11 12 13 14 15 16, 7 વૈધા 7 ની ઉપર 6 માટે 576 સેન્ટીમીટર ક્યુબ હવા બાકી રહી. તો જુઓ શું લાગે બાળકો, આ સમાંતર શ્રેણી બનશે? 1024, 768, 576. ચેક કરવું હોય તો કરી લેવો. નહીં બને, સમાંતર શ્રેણી નહીં બને. આમાં નહીં બનશે. ચેક કરવું હોય તો કરી લેવો બાળકો. બાદબાકી ચેક કરી લેવું, ક્રમિક પદોનો તફાવત ખોરવાઈ જશે. એટલે કે બાળકો એ સમાંતર શ્રેણી નથી બનતી ભાઈ, સમાંતર શ્રેણી નથી બનતી, નથી બનતી સમાંતર શ્રેણી.
તો બાળકો હવે આપણે લખવાનું છે. અહીંયા મેં આ 1024 એક્ઝામ્પલ લીધેલું, અને બાળકો એક્ઝામ્પલ થી દાખલો નહીં થાય, તમારે પ્રોપર સાબિતી આપવી પડશે. નળાકારમાં શરૂઆતમાં કેટલી હવા છે એ તો તમને કીધી જ નહીં. મેં તો તમને એક એક્ઝામ્પલ આપ્યું કે માની લેવો કે 1024 હશે, પરંતુ અહીંયા તમારે ધારવું પડે કે નળાકારમાં શરૂઆતમાં કેટલી હવા. તો અહીંયા એન્ટ્રી પડે છે એક્સ ની. ધારો કે નળાકારમાં શરૂઆતમાં જે હવા છે તે છે એક્સ. ધારો કે શરૂઆતમાં નળાકારની હવાનું પ્રમાણ અથવા નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ પડી ગઈ છે એન્ટ્રી એક્સ ની. એક્સ આવી ગયો છે અને આ હવાનું પ્રમાણ માની લીધું એક્સ. એકમ ની લખશો તો ચાલશે ભાઈ, કોઈ બી એકમ હોય. હવે બાળકો દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર નીકળે છે. માટે બીજી વખતે શરૂઆતમાં એટલે આટલી, એટલે અથવા પ્રથમ વખત જે પંપ માટે પ્રથમ વખતે જોવા જાય તો પહેલા તો પંપ થોડો માનો, માટે પ્રથમ વખતે પંપ દ્વારા બહાર કાઢેલી હવાને લીધે નળાકારમાં બાકી રહેલી હવા, તો પહેલા નળાકારમાં કેટલી હવા હતી? પહેલા નળાકારમાં એક્સ જેટલી હવા હતી. એમાંથી ચોથા ભાગની હવા બહાર કાઢી નાખી. ચોથા ભાગની હવા એટલે એક્સ નો ચોથો ભાગ એટલે x/4. આટલી હવા બહાર કાઢી નાખી. તો કેટલી વધી? તો એક્સ માંથી x/4 ને કાઢી નાખો. ક્રોસ ગુણાકાર કરવાનો. 4 ને x સાથે ગુણ્યા તો 4x, 4x માંથી પેલો x જશે. 4x - x આખાના છેદમાં 4 એટલે કે 3x/4 જેટલી હવા વધી ભાઈ. 3x/4 જેટલી હવા વધી. એના પછી બાળકો બીજી વખતે પંપ દ્વારા બહાર કાઢેલી હવાને લીધે નળાકારમાં બાકી રહેલી હવા. હવે બાળકો કેટલી હવા છે નળાકારમાં? 3x/4 અને આ 3x/4 નો ચોથા ભાગની હવા બહાર કરી નાખી. આ 3x/4 નો ચોથો ભાગ એટલે એને 4 વડે ભાગો અથવા 1/4 વડે ગુનો ને આ બાકી રહેલી હવા એટલે 3x/4 માઇનસ આ 3x ને 1 વડે ગુણ્યા તો 3x ને નીચે 4 ચોક 16. છેદનો લસા શોધવો પડશે. છેદનો લસા થશે 16. અહીંયા 4 ચોક 16 ને અહીંયા 16 એકા 16. 4 ને ઉપર ગુણ્યા તો 4 × 12, 12x ઓછા આ 1 ને ઉપર 3x સાથે ગુણ્યા તો 3x, 12x - 3x 8x/16. 8 જ થાય નહીં, 9x/16. તો આટલી હવા ત્રીજી વખતે બાકી રહી. તો અહીંયા જે યાદી બને છે તે શું છે? માટે નળાકારમાં બાકી રહેતી હવાથી બનતી યાદી. તો આ યાદીની શરૂઆત થાય છે બાળકો એક્સ થી. પેલા એક્સ જેટલી હવા હતી, હવે નળાકારમાંથી પંપ મારીને હવા કાઢી ભાઈ, એટલે હવે સેકન્ડ વખતે 3x/4 જેટલી હવા બાકી રહી. હજી પંપ મારીને હવા કાઢી તો હવે કેટલી હવા વધી? 9x/16. અને આવું ચાલ્યા જ કરશે. શું આ યાદી સમાંતર શ્રેણી છે? નહીં મળે ભાઈ. તો જો આપણે ગણતરી કરીએ ભાઈ, a2 - a1 3x/4 ઓછા x કરો આ બાદબાકી ક્રોસ ગુણાકાર 3x - 4x/4. ચાલો તો આ બાદબાકી કરો તો 3x - 4x એટલે -x/4. એના પછી a3 - a2 સોરી a3 9x/16 માઇનસ a2 3x/4. છેદનો લસા 16, 16 એકા 16, 4 ચોક 16 એટલે કે 9x - 12x. આ થશે -3x/16. એટલે કે બાળકો વાતને સમજવાનો પ્રયત્ન કરો.
વાતને સમજવાનો પ્રયત્ન કરો. આ બે જવાબ બદલાઈ ગયા ભાઈ, જવાબ બદલાઈ ગયા. એટલે કે અહીં a2 minus a1 is not equal to a3 minus a2. માટે અહીં બનતી યાદી સમાંતર શ્રેણી નથી. જે યાદી બને છે તે સમાંતર શ્રેણી નથી. ક્લિયર? એકદમ સિમ્પલ, ખ્યાલ આવી જશે. હા, ઓકે. તમે કહેશો કે સર થોડોક અટપટો દાખલો છે યાર. સર એમ સમજ તો એમ પડી ગઈ, પણ એમ આ બધું બહુ વિચિત્ર લાગે છે સર, આમ એન્ટિક લાગે છે સર. આ બધું પરીક્ષામાં પૂછાય કે સર? આવું બધું અમારે બધું એમ પરીક્ષામાં આવ્યું તો આવું બધું લખવું પડે? એકચ્યુઅલી બાળકો એકદમ રિયાલિસ્ટિક વાત કરું તો આજ સુધી બોર્ડની પરીક્ષામાં આવા દાખલા પૂછાયા જ નથી. હવે તમે કહેશો કે સર નથી પૂછાયા, તો પછી સર આપણે કેમ કરીએ છીએ? બેટા ચોપડીમાં આપેલા છે, કદાચ પૂછાઈ ગયા તો એકવાર કરી નાખેલું હોય તો કામ લાગે ને. પછી તમે એમ કહો કે સર અમને તો તમે કરાવેલું જ નહીં, તમારા માર્ક્સ કપાઈ ગયા. તો એટલે કે બાળકો પ્રયત્ન કરો ભાઈ દાખલા શીખવાનો. હવે દરેક વસ્તુ પૂછાય છે તો જ કરવાની એવું બી નહીં હોય. તમને આપેલી છે તો તમે સમજો નહીં. એને આને તો લેવલ કહેવાય, આને તો ઓરિજિનલ ચેલેન્જ કહેવાય. તમે જો આ વસ્તુને સમજશો તો તમે સારી રીતના મેથ્સને સમજો છો એવો એનો મતલબ થાય. ચાલો ભાઈ, આ ઇઝી છે, આમાં તમને આરામથી સમજ પડી જાય. આગળનો જરાક સમજવામાં બી ટફ હતો, ગણતરી બી એટલી એન્ટિક હતી. આ ઇઝી છે. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ. ભાઈ કૂવો ખોદવાનો છે અને કૂવો ખોદવાના પૈસા લાગે છે. પ્રથમ મીટરના રૂપિયા 150. ભાઈ 1 મીટર કૂવો ખોદવો ને તો 150 રૂપિયા થશે. પહેલા પ્રથમ મીટરના 150, પછીના પ્રત્યેક મીટર દીઠ રૂપિયા 50 પ્રમાણે વધતો જાય છે. આ કૂવો ખોદવાનો ખર્ચો પછીના પ્રત્યેક મીટરે 50 રૂપિયા વધે છે. ભાઈ પ્રત્યેક મીટરના 50 વધેનો મતલબ શું ખબર? પહેલા 1 મીટરના 150 હોય તો બીજા મીટરના 2 મીટરના નહીં, 2 મીટરના નહીં, બીજો મીટર. પહેલા મીટરના 150 તો બીજા મીટરના કેટલા? તો બાળકો આ 150 માં 50 રૂપિયા વધ્યા એટલે 200 રૂપિયા. એટલે કે 1 મીટર, સમજો હે અહીંયા, 1 મીટર જે છે 1 મીટરના, એકની પ્રથમ મીટરના 150. હવે બીજો મીટર તો બીજા મીટરના 250 રૂપિયા વધી ગયા. ત્રીજા મીટરના તો 250. હવે માની લો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ 3 મીટર કૂવો ખોદ, ભાઈ 3 મીટર કૂવો ખોદ. એટલે કે 3 મીટરના કઈ 250 નહીં થાય. 3 મીટર એટલે આ 3 ને 3 નો સરવાળો. આ 2 ને 2 4 ને 1 5 ને 600 રૂપિયા થાય. ભાઈ 600 રૂપિયા લઈ ગયા ભાઈ, 600 રૂપિયા, 600. સમજ પડે છે? ચાલો સમજ પડે વાતમાં. 1 મીટરના 150, બીજો મીટર 50 રૂપિયા વધી જાય ભાઈ. જેમ જેમ નીચે જવાનું તેમ તેમ તાકાત વધારે લાગે ભાઈ કૂવો ખોદવામાં. નીચેથી માટી કાઢીને ઉપર નાખવાની યાર, સમજ ને ભાઈ. એટલે 200. ત્રીજો મીટર હજી ઊંડો, હજી હવે 50 રૂપિયા વધારે, 250. હજી ચોથો મીટર, એ લા 250 માં 50 નાખ, 300 રૂપિયા લઈ ગયા ભાઈ, 300 રૂપિયા. ચાલો હા બાળકો, સમાંતર શ્રેણી તમારે છે ને આ સરવાળાને નથી જોવાનું. એકચ્યુઅલી તમારે જોવાનું તો આને જ છે. તો આ બેઠું આરામથી ખબર પડી કે 50 ઉમેરવાના છે. એ ભાઈ બની ગઈ સમાંતર શ્રેણી, બની ગઈ ભાઈ, બની ગઈ સમાંતર શ્રેણી. ચાલો અહીં પ્રથમ મીટર નો ખર્ચ કેટલો છે? પ્રથમ મીટરનો જે ખર્ચ છે તે છે રૂપિયા 150. પછી પ્રત્યેક મીટર દીઠ રૂપિયા 50 પ્રમાણે ખર્ચ વધતો જાય છે. શું થાય છે બાળકો? આ જે ખર્ચ છે તે વધતો જાય છે. તો બીજા મીટરનો ખર્ચ, પહેલા મીટરના જે છે તેમાં 50 વધી જશે. 150 વત્તા 50 બરાબર રૂપિયા 200. બીજા મીટરનો ખર્ચ 200 રૂપિયા. ત્રીજા મીટરનો ખર્ચ, હવે આ જે 200 છે ને એટલે 150 રૂપિયા પહેલા હતા. 1 મીટરના 50, બીજા મીટરના 50, એટલે અહીંયા રૂપિયા કેટલા થશે? 250. અને આ પ્રમાણે ચાલતું જશે. માટે કૂવો ખોદવાના ખર્ચથી બનતી યાદી શરૂઆતમાં પ્રથમ મીટરના 150, બીજા મીટરના 200, 2 મીટરના નહીં, બીજા મીટરના 200, ત્રીજા મીટરના 250, ચોથા મીટરના 300. આવું ચાલ્યા કરશે. અને જોઈને જ ખબર પડી જાય કે આ સમાંતર શ્રેણી છે. હવે અહીંયાથી હું તમને હોમવર્ક આપું છું, આગળનું કામ.
કે તમારે સમાંતર શ્રેણી બતાવો A2 માઇનસ A1 A3 માઇનસ A2 કરી નાખશો ને? હા, ચાલો તો આગળ વધીએ. ચોથો પ્રશ્ન એકનો છેલ્લો હે ચોથો. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલી હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. બાળકો 8,000 રૂપિયા મૂકેલા, સોરી 10,000 રૂપિયા મૂકેલા છે ભાઈ, 10,000 રૂપિયા, અને 8%નો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે ભાઈ, વાર્ષિક વ્યાજ છે ચક્રવૃદ્ધિ. 10,000 રૂપિયા છે ને, એક વર્ષ પછી આ 10,000માં 8%નો વધારો થશે. 10,000માં 8%નો વધારો ભાઈ. હવે આમાં શું કરવાનું ખબર, છેલ્લે 2 મીંડા કરી નાખવાના અને 100 ગુણ્યા 8 એટલે 800 રૂપિયા વધી જશે. એટલે કે પહેલા સ્ટાર્ટિંગમાં 10,000 હતા, હવે થઈ જશે 10,800 એક વર્ષ પછી. હવે ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ તો ખબર ને, કે હવે હજી એક વર્ષ પછી પાછો 8%નો વધારો, પણ હવે 8%, 10,800 ના 8%. આમાં 2 મીંડા કરવાના ને 108 ગુણ્યા 8 કેટલા થાય? 8 × 8 = 64 ને 8 × 8 864 નો વધારો થશે, 864 નો. એટલે 10,800 વત્તા 864 કેટલા થાય? 64, 8 ને 8 16, 11,664. આટલો વધારો થઈ ગયો ભાઈ એક વર્ષ પછી. તો બાળકો આ જે શ્રેણી બનશે શું લાગે, આ સમાંતર શ્રેણી બને? 10,000માં 800 ઉમેરીએ તો 10,800, પણ 10,800માં 800 ઉમેરીએ ને તો 11,600 થાય. પણ અહીંયા 11,600 નથી, 11,664. એટલે આ વસ્તુ છે, એટલે અહીંયા સમાંતર શ્રેણી નથી બનતી. આ ચક્રવૃદ્ધિ વ્યાજથી સમાંતર શ્રેણી નથી બનતી. સમજ પડે છે વાતમાં બાળકો? હવે છે ને અહીંયા આપણે કરીએ ગણતરી. ચાલો, શરૂઆતમાં રકમ બરાબર છે ₹10,000. હવે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો દર કેટલા ટકા છે? 8% છે. એનો મતલબ કે એક વર્ષ પછીની રકમ, તો પેલા 10,000 તો હતા જ, અને આ 10,000માં 8%નો વધારો હોય એટલે કે બીજા 10,000ના 8%. યસ, એટલે કે 10,000, આ 10,000ના 8% એટલે આ બેનો ગુણાકાર ભાગ્યા 100. 10,000 ગુણ્યા 8/100 કરો આ મીંડાઓને. 100 ગુણ્યા 8 એટલે 800, 10,000 વત્તા 800 એટલે 8 હશે રૂપિયા, 10,800. એક વર્ષ પછી ખાતામાં 800 રૂપિયા વધી ગયા યાર, 10,800 થઈ ગયા, જલસો છે. 2 વર્ષ પછીની રકમ, અત્યારે એક વર્ષ પછી આ 10,800 છે. હવે એ 10,800માં કેટલા ઉમેરા છે? તો 8%. તો 10,800 તો ખરા, ને બીજા 10,800ના 8%. હે, આ 10,800ના બીજા 8%, એટલે કે 10,800. 10,800ના 8% એટલે કે 10,800 ગુણ્યા 8 ના છેદમાં 100. કરો આ બે મીંડાઓને કરો. 10,800 વત્તા 108 ગુણ્યા 8, 8 × 8 = 64 ને 8 × 8 સરવાળો 64, 8 ને 8 16 રૂપિયા. બહુ થયું, 3 પદ થઈ ગયા, 1 પદ 2 પદ ને 3 પદ. માટે અહીં બનતી સંખ્યાઓની યાદી, અથવા અહીં ખાતામાં જમા થતી રકમથી, ખાતામાં દર વર્ષે જમા થતી રકમથી બનતી યાદી. આ જે યાદી બને છે તે યાદીની શરૂઆત થાય છે, શરૂઆતમાં મૂકેલા 10,000, પછી આ 10,000 ના થઈ ગયા 10,800, એના થઈ ગયા ભાઈ 11,664. શું આ યાદી સમાંતર શ્રેણી છે? નથી. અને કેમ નથી તે તમને હોમવર્કમાં પૂછું. સમાંતર શ્રેણી નથી. ક્લિયર? તો તમે કરી શકશો બાદબાકી. આ બાદબાકી થશે 800 અને આ બેની બાદબાકી થશે 764. બાદબાકીના જવાબ બદલાઈ ગયા, વાત પડી રહી. સિમ્પલ. ચાલો આગળ વધીએ બાળકો. બોરિંગ દાખલા પૂરા થાય છે, હવે જરાક હારા તમને ગમે એવા દાખલાઓ ચાલુ થાય છે. ફટાફટ ઓહો યાદ રાખો. હવે બાળકો જ્યારે સાદા વ્યાજની વાત આવે ને ત્યારે સમાંતર શ્રેણીમાં મુદ્દલ ગોઠવાશે. સાદું વ્યાજ હોય તો પેલું જે મુદ્દલ એટલે જે દર વર્ષે ખાતામાં જે રકમ જમા થાય તે, તો બાળકો
સમાંતર શ્રેણી બનશે સાદું વ્યાજ હોય તો, પણ ચક્રવૃદ્ધિ વ્યાજની વાત આવે તો સમાંતર શ્રેણી ની બને ભાઈ. અહીંયા જો ચક્રવૃદ્ધિ વ્યાજની વાત હતી, સમાંતર શ્રેણી નહીં વધે, પરંતુ સાદા વ્યાજની વાત હોય તો સમાંતર શ્રેણી વધે. કેમ કે હવે આ જ રકમમાં સાદું વ્યાજ કહી તો 10,000 ના 8% એટલે 800 રૂપિયા. સ્ટાર્ટિંગમાં 10,000, એક વર્ષ પછી 10,800. હવે સાદા વ્યાજનો મતલબ કે તમે સ્ટાર્ટિંગમાં જે રકમ મૂકી એના પર જ 8% ગણાય, જ્યારે ચક્રવૃદ્ધિમાં દર વર્ષે જે નવી રકમ આવી તેના 8%. ફરક આ છે ને, એટલે કે શરૂઆતમાં તમે જે 10,000 મૂક્યા તેના જ પાછા 8%, એટલે કે દર વર્ષે 800 નો વધારો થાય ખાતામાં. એટલે તો સાદા વ્યાજમાં મજા નહીં આવે, ચક્રવૃદ્ધિમાં મસ્ત મજા આવી જાય. ઓકે, ચાલો તો યાદ રાખજો, સાદું વ્યાજ સમાંતર શ્રેણી બનાવે, ચક્રવૃદ્ધિ વ્યાજ સમાંતર શ્રેણી ની બનાવે. ચાલો સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન 2 ચાલુ કરીએ. તમને રકમમાં આપવામાં આવે છે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. તો શોધી નાખીએ પ્રથમ 4 પદ. તમને 2 વસ્તુ આપેલું છે એ અને ડી, પ્રથમ પદને સામાન્ય તફાવત ને 4 પદ શોધવા કીધા તો આરામથી શોધાઈ જશે. તો બાળકો પહેલું પદ એટલે a1 એટલે આ એ પોતે જે છે 10, પહેલેથી રકમમાં પહેલું પદ તો આપેલું જ છે. પ્રથમ 4 પદમાં બીજું પદ જોઈતું હોય તો પહેલા પદમાં સામાન્ય તફાવત ડી ઉમેરો, તમને શીખવાયું. ત્રીજું જોઈતું હોય તો બીજામાં સામાન્ય તફાવત ડી ઉમેરો, ચોથું જોઈતું હોય તો ત્રીજું વત્તા ડી, પાંચમું જોઈતું હોય તો ચોથું વત્તા ડી, છઠ્ઠું જોઈતું હોય તો પાંચમું વત્તા ડી. તો બાળકો a1 વત્તા ડી માં a1 છે 10 અને આ ડી પણ 10 જ છે ભાઈ, 10 ને 10 20. એના પછી ત્રીજું પદ a3, તો a3 જોઈતું હોય તો બીજામાં ડી ઉમેરો, a2 વત્તા ડી, a2 છે 20, ડી કેટલો છે, ડી છે 10, 20 ને 10 કેટલા થઈ 30. એના પછી ચોથું પદ જોઈતું હોય તો ત્રીજું વત્તા ડી, a3 વત્તા ડી, આ a3 છે 30 અને એમાં ડી ઉમેરી દેવું, ડી છે 10, 30 ને 10 40. તો બાળકો જુઓ અહીંયા યાદી બની રહી છે અને 4 પદ શોધવા કીધેલા, 4 પદ શોધાઈ ગયા, a1 a2 a3 a4. સમજ પડે છે? માટે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો 10 20 30 40, પછી ડેશ નહીં પાડી દેતા બાળકો, અહીંના ડેશ નહીં પાડી દેતા, 4 જ પદ શોધવા કીધા છે એટલે બસ પૈતું 10 20 30 40. ચાલો એના પછી ચાલો ભાઈ આમાં બી પહેલા 4 પદ, એમાં પહેલું પદ એટલે a1 એટલે આ એ પોતે જ પહેલું પદ છે જે કેટલું છે -2 છે. બીજું પદ a2 જોઈતું હોય, અહીંયા સામાન્ય તફાવત 0 આપ્યો. સામાન્ય તફાવત 0 નો મતલબ બધા જ પદ એક હરખા જ. પહેલું પદ -2 તો બીજું હો -2, ત્રીજું હો -2, ચોથું હો -2. બીજું પદ જોઈતું હોય તો પહેલામાં ઉમેરી દેવો ડી, a1 વત્તા ડી, a1 છે -2 ને આ ડી છે 0, -2 માં 0 ઉમેરે તો -2 થઈ. ત્રીજું પદ જોઈતું હોય તો a2 માં ઉમેરી દેવો ડી, બીજું પદ છે -2 ને એમાં ડી ઉમેરો, ડી એટલે 0, -2 વત્તા 0 એટલે -2. ચોથું પદ જોઈતું હોય તો a3 વત્તા ડી, a3 છે -2 ને ડી છે 0, -2 વત્તા 0 એટલે બધું હરખું જ આવે ભાઈ, તમે કોઈ બી પદ માંગો -2. માટે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો -2 -2 નોટ ડેશ ડેશ ડેશ, કે 4 જ પદ માંગ્યા છે એટલે ડેશ 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 નહીં. ચલો ભાઈ એનો જવાબ. એના પછી ચાલો ભાઈ આમાં પ્રથમ પદ એટલે a1 બરાબર a બરાબર 4, બીજું પદ a2 બરાબર, પહેલા પદમાં ડી ઉમેરી દેવો, a1 વત્તા ડી, a1 છે 4 ને આ ડી છે -3, 4 માંથી 3 જાય તો 1. a3 ત્રીજું પદ એટલે a2 વત્તા ડી, a2 છે 1 ને આ ડી છે -3, 1 ઓછા 3 એટલે -2. અને છેલ્લું ચોથું પદ એટલે ત્રીજામાં ડી ઉમેરી દેવો, a3 વત્તા ડી, a3 છે -2 અને ડી છે -3, -2 ને -3 એટલે -1. માટે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો, અને બાળકો આ 4 પદને લાઈનમાં લખવાના હે, 4 1 -2 ને -5. એટલું ઈઝી વસ્તુ પૂછી છે આ લોકો કે એકદમ ઈઝી, બેઠા માર્ક લેવાય. ચલો ભાઈ પ્રથમ પદ a1 બરાબર a બરાબર -1, એના પછી a2 એટલે a1 વત્તા ડી, a1 છે -1 અને ડી છે 1/2. ક્રોસ ગુણાકાર કરવાનો, આવું જ્યારે આવે એટલે ક્રોસ ગુણાકાર કરી દેવાનો. 2 1 2 પણ કેવા 2 -2, પછી આ વત્તા 1/2, ચિહ્ન જુદા બાદબાકી, આ -1/2. ત્રીજું પદ જોઈતું હોય તો બીજામાં ઉમેરી દેવો ડી, બીજું પદ છે ભાઈ -1/2, એમાં ડી ઉમેરો, ડી છે
+1/2 એ પદ સરખા પણ ચિહ્ન જુદા કેન્સલ થાય ને 0 આવી જાય. શું આવશે? 0. એના પછી ચોથું પદ ભાઈ ત્રીજામાં ઉમેરી દેવો ડી A3 + ડી. A3 છે 0 ને એમાં ડી ઉમેરો આ 1/2. 0 માં 1/2 ઉમેરીએ તો 1/2 આવી ગયા ભાઈ 4 પદ. કેટલો ઈઝી દાખલો છે. અપૂર્ણાંક જોઈને ગભરાવાનું નહીં. હા, બેઝિક મેથ્સમાં બધી રમત રમતા શીખવાડવી છે, ગભરાતા નહીં તમે. માટે સમાંતર શ્રેણીના માંગેલા પ્રથમ 4 પદો તો કે ભાઈ -1 -1/2 0 ને 1/2. ક્લિયર? સિમ્પલ એકદમ. ચાલો ભાઈ એના પછી પાંચમો પહેલું પદ A1 એટલે એ પોતે જે કેટલું છે -1.25. બીજું પદ A2 જોઈતું હોય તો પહેલામાં ઉમેરી દેવો ડી ને. પહેલું પદ છે -1.25 તેમાં ડી ને ઉમેરો ડી છે -0.25. ચિહ્ન સરખા હોય તો સરવાળો આ સરવાળો 1.25 માં 0.25 ઉમેરીએ તો -1.50. 1.50 ને 1.5 લખાય પણ અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટમાં બધું કામ ચાલે છે તો આપણે 2 ડિજિટ રાખીએ. A3 એટલે A2 + ડી. A2 છે ભાઈ -1.50 ને ડી છે -0.25. 50 ને 25 75 એટલે -1.75. ચોથું પદ A4 બરાબર A3 + ડી. A3 છે -1.75 ને એમાં ડી છે -0.25. 75 ને 25 થઈ 100 એટલે કે 1.75 માં 0.25 ઉમેરીએ તો -2.00 -2 જ કહેવાય. માટે સમાંતર શ્રેણીના માંગેલા પ્રથમ 4 પદો -1.25 -1.50 -1.75 ને -2.00 આવી ગયો જવાબ. ઓકે, સિમ્પલ એકદમ. ખ્યાલ આવશે? બેઠા માર્ક લેવાય. ચાલો એના પછી આગળ વધીએ, પ્રશ્ન 3 કરીએ. ચાલો બાળકો, તો શરૂઆત કરીએ પ્રશ્ન 3 ની. તો પ્રશ્ન 3 ની સૂચનામાં શું કીધું છે બરાબર ધ્યાનથી સમજજો. હેલો, ધ્યાન આપજો. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. લે ભાઈ, કેટલું ઈઝી બધું પૂછી લીધું. આ તો પ્રથમ પદ ને સામાન્ય તફાવત. તો પ્રથમ પદ એટલે એ, જોઈ લેવા પહેલું જે દેખાય તે પ્રથમ પદ એટલે આ 3. સામાન્ય તફાવત એટલે ડી. સામાન્ય તફાવત કે એટલે બીજામાંથી પહેલું બાદ કરી દેવાનું. 1 - 3 -2. ભાઈ પટી ગયો દાખલો. તમારે આ સામાન્ય તફાવત માટે તમે ત્રીજામાંથી બીજાને બી બાદ કરી શકાય, ચોથામાંથી ત્રીજાને, પણ એ બધા નાટકમાં પડવાનું નહીં. બીજામાંથી પહેલાને બાદ કરી દેવાનું એટલે વાત પૈતી. ચાલો એના પછી આમાં બાળકો આમાં બોલો પ્રથમ પદ શું દેખાય છે? -5. કેટલું ઈઝી. અને સામાન્ય તફાવત એટલે બીજામાંથી પહેલું -1 માંથી માઇનસ કરો -5. આ ધ્યાન રાખજો. હા, આ ઓછાનું ચિહ્ન સૂત્ર પ્રમાણે ઓછા ને પછી આ -5 લખ્યા. ભાઈ ચિહ્ન પર ફોકસ કરજો હે તમે, લોચા નહીં મારતા. આ -1 ને આ -5 ચિહ્ન જુદા એટલે બાદબાકી. 5 માંથી 1 જાય તો 4 +4. ચાલો ભાઈ જવાબ જોઈ લઈએ. 3 ને -2 -5 ને 4 ભાઈ તો જવાબ આવી જ જાય. ચાલો એના પછી પ્રથમ પદ બોલો. આમાં પ્રથમ પદ 1/3. સામાન્ય તફાવત બીજું ઓછા પહેલું 5/3 ઓછા 1/3. છેદ સરખો છે, ઉપર બાદબાકી કરી દેવો. 5 માંથી 1 જાય તો 4 એટલે કે 4/3. પટી ગયો દાખલો. કેટલું ઈઝી પૂછેલું છે. એના પછી આમાં પ્રથમ પદ બોલો. પ્રથમ પદ એ બરાબર પ્રથમ એટલે પહેલું જે દેખાય છે 0.6. સામાન્ય તફાવત બીજું ઓછા પહેલું 1.7 - 0.6 બાદબાકી એટલે થાય 1.1. પટી ગયો દાખલો, પટી ગયો યાર. કેટલું ઈઝી. ચાલો એના પછી પ્રશ્ન 4. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? તમને શ્રેણી આપી છે રકમમાં, તમારે ઓળખવાનું છે કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નહીં. આ તો હવે કરી નાખેલા દાખલા એવા જ પાછા. જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી લખો અને પછીના 3 પદ લખો. આપણે લગભગ પહેલું કે બીજું ઉદાહરણ કરેલું ને એના જેવા બધા દાખલા 15 દાખલા છે ભાઈ. 15 દાખલા ફટાફટ 15 દાખલાને હુરાવી દે. ચલો આમાં તો જોઈને જ ખબર પડી જાય. 2 ને 2 4, પછી 4 ને 4 8. અહીંયા સામાન્ય તફાવત ખોરવાઈ ગયો, એ સમાંતર શ્રેણી નથી. આ તમારે હોમવર્કમાં વ્યવસ્થિત લખવાનું છે. હા, તો બાળકો સમાંતર શ્રેણી નથી, વાત પટી ગઈ ભાઈ. આમાં સામાન્ય તફાવત નહીં આવે. પછીના 3 પદ તો દૂરની વાત, સમાંતર શ્રેણી જ નથી. પછી સમજ પડે છે વાતમાં? બરાબર. તો આગળ વધીએ આપણે નેક્સ્ટ. ચલો આને આપણે કરીએ.
શું લાગે? સમાંતર શ્રેણી લાગે તમને? ચાલો, ક્રમિક પદોની બાદબાકી, બીજું ઓછા પહેલું, બીજું એટલે 5/2 માઇનસ પહેલું પદ છે 2. આવું આવે એટલે ક્રોસ ગુણાકાર કરી જ નાખવાનો. આ 5 બેઠો ઓછા 2 દુ 4 ને આ 2 હવે આખાના છેદમાં. 5 માંથી 4 જાય તો 1 ને નીચે 2 1 ના છેદમાં 2. હવે ત્રીજું પદ ઓછા બીજું પદ, ત્રીજું પદ 3 માઇનસ બીજું પદ 5/2. કરો ક્રોસ ગુણાકાર, 2 તાલી 6 માઇનસ 5 આખાના છેદમાં 2. 6 માંથી 5 જાય તો 1 1 ના છેદમાં 2. હવે ભાઈ પહેલું બીજું સરખું આવ્યું. હજી આહો ચેક કરી લેજો. હે કદાચ બદલાઈ ગયું તો બધું ચેક કરવું પડે. A4 માઇનસ A3, ચોથું પદ ઓછા ત્રીજું, ચોથું 7/2 માઇનસ આ ત્રીજું પદ છે 3 સાદુરૂપ. આ સત્તુ સોપારી જેમ છે તેમ માઇનસ આ 2 તાલી 6 ને આ 2 આખાના છેદમાં. આ 7 માંથી 6 જાય તો 1 1 ના છેદમાં 2. જોઈ લઉં તોને તોન સરખા આવ્યા ને બરાબર. એટલે માટે અહીં આપેલ યાદી સમાંતર શ્રેણી છે. આપેલ યાદી સમાંતર શ્રેણી છે. તો કે ભાઈ આ સમાંતર શ્રેણીના લખો પછીના 3 પદ. એટલે હવે 4 પદ છે 1 2 3 4 એટલે 5મું 6ઠું ને 7મું. ભાઈ 5મું પદ જોઈતું હોય તો આગળ વાળામાં ઉમેરો ડી, ચોથામાં ડી ઉમેરી દેવો. ચોથું પદ ભાઈ ચોથું પદ છે આ 7/2 ને આપણો ડી. પેલા એ લોકોએ ડી લખવા કીધેલો કે તો પેલા ડી લખી કાઢીએ. અહીં ડી બરાબર તો આ ડી કહેવાય. આ ડી જ છે જે દેખાય છે તે ડી જ તો છે. ચલો હવે 5મું પદ. 5મું પદ જોઈતું હોય તો ચોથામાં ઉમેરવાનો ડી. આ ડી કેટલો આવેલો છે ભાઈ? ડી છે 1/2. આ છેદ સરખા ઉપર સરવાળો 7 ને 1 8 8/2 2 ચોક 8 નો 4. એના પછી હવે આપણને જોઈએ એના પછીનું છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદ જોઈતું હોય તો 5માં ઉમેરી દેવો ડી ને. આ 5મું પદ એટલે 4 અને એમાં પેલો ડી ને 1/2 ને ઉમેરી દેવા. 1/2 ને એક પછી એક ઉમેરતા જવાનું છે. ક્રોસ ગુણાકાર 2 ચોક 8 ને આ વત્તા 1 છેદમાં 2 8 ને 1 9 9 ના છેદમાં 2. છઠ્ઠા પછી 7મું પદ ઉમેરી દેવો છઠ્ઠામાં ડી ને. છઠ્ઠું પદ છે ભાઈ 9/2 ને આપણો ડી છે આ 1/2. છેદ સરખા ઉપર સરવાળો 9 ને 1 10 10/2 2 5 10 નો 5. તો આવી ગયા પછીના 3 પદ. પટી ગયો દાખલો. પહેલામાં નથી, બીજામાં હા ડી છે 1/2 ને પછીના 4 પદ 4 9/2 ને 5. ક્લિયર? ચાલો એના પછી હવે આ બે દાખલા ઈઝી જ છે. આ પોઈન્ટ વાળો કરાવી દઉં, પેલો તમને જાતે આપી દેવા. ચાલો A2 માઇનસ A1 ભાઈ. A2 શું છે? માઇનસ 3.2 માઇનસ ઓફ A1. A1 માઇનસ 1.2 ભાઈ કાળજી રાખજો સાદું રૂપમાં. ઓછા 3.2 ને આ થાય ઓછા ઓછા વત્તા 1.2. ચિહ્ન જુદા બાદબાકી 0.2 માંથી 0.2 જાય તો 0. આ -3 માંથી 1 જાય તો -2 આવ્યા. -2 આવ્યા. એના પછી A3 માઇનસ A2. ત્રીજું પદ ઓછા બીજું પદ. આ ત્રીજું પદ -5.2 માઇનસ બીજું પદ છે -3.2. તો -5.2 ઓછા ઓછા વત્તા 3.2. ચિહ્ન જુદા બાદબાકી આ 2 માંથી 2 જાય તો 0. -5 વત્તા 3 એટલે -2. એના પછી હજી ભાઈ હરખું આવ્યું હે ને આ બે. હજી ચેક કરવાનું ચાલુ રાખો. A4 માઇનસ A3. ચોથું ઓછા ત્રીજું -7.2 માઇનસ ઓફ -5.2 -7.2 ઓછા ઓછા વત્તા 5.2. ચિહ્ન જુદા બાદબાકી ના બાદબાકી બી -2 જ થવાની. દર વખતે તફાવત એક સરખો આવે છે બાળકો. માટે અહીં આપેલ યાદી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે અને આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી શું છે? તો આ જે -2 દેખાય એને તો સામાન્ય તફાવત કહેવાય. પછીના 3 પદ તો 4 પદ આપેલા તો 5મું પદ ચોથામાં ઉમેરી દેવો ડી. A4 વત્તા ડી. A4 એટલે ચોથું પદ -7.2 ને એમાં ડી એટલે આપણો -2 ઉમેરો. આ 7 માં 2 ઉમેરો. 7 ને 2 9 એટલે એના પછી હવે -9.2. એમ જ ખબર પડી જાય. -9.2 એના પછી 9 ને 2 11 -11.2 11 ને 2 13 એટલે -13.2. આ જવાબ ભાઈ. છઠ્ઠું પદ જોઈતું હોય તો 5માં ઉમેરો ડી ને. 5મું પદ એટલે ઉપર હોય તે -9.2 ને આપણો ડી છે આ -2. આ 9 ને 2 11 -11.2. 7મું પદ જોઈતું હોય તો છઠ્ઠામાં ઉમેરો ડી ને. છઠ્ઠું પદ છે -11.2 ને એમાં ડી ઉમેરીએ આ -2. 11 ને 2 13 એટલે -13.2. એ કેટલો ઈઝી દાખલો યાર. ચાલો એના પછી બાળકો આ જે દાખલો છે એ જાતે કરો. આમાં જો ને આ -10 માં કેટલા નાખો તો -6 +4
-6 + 4 -2 -2 + 4 2 યસ દર વખતે 4 ઉમેરવાથી કામ થાય ભાઈ બીજામાં બી સમાંતર શ્રેણી છે 2 ને 4 6 6 ને 4 10 10 ને 4 14 સામાન્ય તફાવત આ 4 એટલે આ તમારે હોમવર્કમાં કરવાનો ચાલો એના પછી ઇધર દેખો ભાઈ ઇધર દેખો આ 3 છે હવે આ 3 માં વર્ગમૂળ 2 ઉમેર્યા આ પહેલા 3 જ હતા પછી એ 3 સાથે વર્ગમૂળ 2 આવ્યા હવે આ 3 એટલે આમાં વર્ગમૂળ 2 ઉમેર્યા તો આ આવ્યું તો આમાં બી વર્ગમૂળ 2 ઉમેરો આ 3 તો જ રહેવાના જ ને વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2 અલા ભાઈ આવે છે આમાં વર્ગમૂળ 2 ઉમેરો એટલે 2 વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 એટલે 2 માં 1 વધે એટલે 3 3 વર્ગમૂળ 2 એ ભાઈ આવે છે એટલે કે આમાં સેટિંગ કેવું છે વર્ગમૂળ 2 પછી 2 વર્ગમૂળ 2 પછી 3 વર્ગમૂળ 2 તો આના પછી આવે 4 વર્ગમૂળ 2 એના પછી આવે 5 વર્ગમૂળ 2 એના પછી આવે 6 વર્ગમૂળ 2 થઈ ગયો ભાઈ સમાંતર શ્રેણી છે દર વખતે વર્ગમૂળ 2 ઉમેરો એટલે આગળનું પદ આવે છે એટલે કે સમાંતર શ્રેણી છે બસ કેલ્ક્યુલેશન બાકી છે એ ભાઈ રકમ જોઈને જવાબ કહેવાય એવા દાખલા છે પણ ગણતરીની બહુ ભેજા મારી છે ચાલો a2 - a1 a2 એટલે આ બીજું પદ જેને કાઉન્સ આપીને લખું છું 3 વત્તા વર્ગમૂળ 2 -a1 એટલે 3 અને આ 3 હાથે -3 કેન્સલ એટલે વર્ગમૂળ 2 વધ્યા છે આપણો સામાન્ય તફાવત જે આપણને ખબર જ છે a3 - a2 a3 એટલે આ 3 વત્તા 2 વર્ગમૂળ 2 -a2 એટલે આ 3 વત્તા વર્ગમૂળ 2 હવે બાળકો જો આ કાઉન્સ એટલા માટે આપું છું એટલે બહાર માઇનસ છે અહીંયા એટલે પછી કાઉન્સ આપવું પડે ડાયરેક્ટ તમે કાઉન્સ વગર લખો એટલે દાખલો પતી ગયો સાદુરૂપ આપો પહેલા બેવ કાઉન્સને ખોલો અને ખોલું છું 3 વત્તા 2 વર્ગમૂળ 2 આ કાઉન્સને ખોલીએ તો માઇનસ આપો 3 ને આ ઓછા વત્તા ઓછા વર્ગમૂળ 2 3 3 ઉડી જાય 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2 એટલે 1 વર્ગમૂળ 2 એનો એકડો નહીં લખવાનો હોય ભાઈ ખબર છે ને આ બધી વસ્તુ આવું સાદુરૂપ ચાલો ચોથું પદ ઓછા ત્રીજું પદ ચોથું પદ શું છે 3 વત્તા 3 વર્ગમૂળ 2 માઇનસ ત્રીજું પદ 3 વત્તા 2 વર્ગમૂળ 2 કરો બાદ બાકી આ 3 વત્તા 3 વર્ગમૂળ 2 -3 -2 વર્ગમૂળ 2 આ 3 3 ઉડી જાય 3 વર્ગમૂળ 2 -2 વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 દર વખતે વર્ગમૂળ 2 આવે એટલે હા ભાઈ સમાંતર શ્રેણી છે માટે અહીં આપેલ યાદી સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી છે તો આનો સામાન્ય તફાવત d શું ભાઈ d એટલે આ બધા વર્ગમૂળ 2 એ સામાન્ય તફાવત શું કરવા કીધું છે આગળ પછીના 3 પદ 4 પદ આપેલા તો પાંચમું પદ જોઈતું હોય તો ચોથામાં ઉમેરો d ને ચોથું શું છે ચોથું છે આ 3 વત્તા 3 વર્ગમૂળ 2 ને આપણો d શું છે આ વર્ગમૂળ 2 તો આ 3 તો બેઠો જ આ બે નો સરવાળોમાં આ એકરો કહેવાય આ 3 ને 1 4 4 વર્ગમૂળ 2 એટલે 4 પછી આવે 5 વર્ગમૂળ 2 પછી 6 વર્ગમૂળ 2 બરાબર આ છઠ્ઠું પદ ને સાતમું પદ તમને હોમવર્કમાં આપું છું આવું તો કરવાનું છે ઈઝી એકદમ તો પછી ચાલો અને શું લાગે છે સમાંતર શ્રેણી લાગે કે નહીં લાગે ચાલો તો કરીએ આપણે ધ્યાન આપજો તો આ 0.2 પછી 0.22 એટલે કે પોઈન્ટ પછી 2 બગડા પોઈન્ટ પછી 3 બગડા પોઈન્ટ પછી 4 બગડા એટલે પોઈન્ટ પછી આ બગડા વધતા જાય છે આના પછીના પદમાં પોઈન્ટ પછી 5 બગડા એના પછી પોઈન્ટ પછી 6 બગડા પોઈન્ટ પછી 7 બગડા આ બગડા વધતા જાય છે એનો મતલબ હું સમાંતર શ્રેણી કહેવાય ના ભાઈ તમે ચેક કરી જુઓ જો a2 - a1 હવે a2 એટલે આ 0.22 ને પેલા a1 એટલે 0.2 આ બાદબાકી બાળકો આ બાદબાકી આ ધ્યાનથી કરો હે તમે આને 20 કહેવાય આ 0.2 એટલે 20 22 માંથી 20 જાય તો 0.2 વધે 0.02 ભાઈ બાદબાકીમાં લોચા નહીં મારતા તમે 0.22 માંથી 0.2 જાય આ 2 માંથી 2 જાય તો 0 ની આવરે આવી રીતના ની ફાવટ આવે તો છેલ્લું પાનું પકડો યાર ચાલો a3 - a2 ત્રીજું પદ ઓછા બીજું પદ ત્રીજું પદ 0.222 બીજું પદ 0.22 આ 220 કહેવાય 222 માંથી 220 જાય તો બે તો વધે પરંતુ આવે 0.002 જોઈ લેજો આ બાદબાકી રફ પાનામાં કરીને વાત પતી ગઈ વાતાવરણ ખરાબ છે બાળકો અહીંયા પણ અસર આવે અમારા પર ચાલો તો બાળકો આ બે પતી ગઈ વાત હવે a4 - a3 કરવાની બેહવાનો અહીંયા વાત પતી ગઈ અહીં a2 - a1 is not equal to a3 - a2 વાત પતી ગઈ માટે આપેલ યાદી સમાંતર શ્રેણી નથી
અને સમાંતર શ્રેણી નહીં હોય તો ભાઈ સામાન્ય તફાવત જેવું કંઈ આવે જ નહીં. પછીના 3 પદ 4 પદ કઈ બધું પૈતો દાખલો પૂરો યાર. ચાલો આમાં તમને જોવો એમ જોઈને ખબર પડી જાય કે આ 0 માં -4 ઉમેરો તો -4, -4 માં -4 ઉમેરે તો -8, -8 માં -4 ઉમેરે તો -12. દર વખતે સામાન્ય તફાવત એક સરખો. સમાંતર શ્રેણી છે. પછીના 3 પદ જોઈતા હોય તો -12 ને -4, -16, -20 ને -24. આ દાખલો હોમવર્ક. ઓકે ચાલો એના પછી એ ભાઈ ભાઈ 0 ઉમેરતા જાવ એટલે આગળનું પદ આવતું જાય. 0 ઉમેરતા જાવ અને પછીના 3 પદ -1/2 પછી -1/2 બધું હરખું જ તો છે. ये वाला भी होमवर्क. ચાલો આમાં જો આ 3 માંથી 1 જાય તો 2, આ 9 માંથી 3 જાય એટલે કે 6, તો એટલે આ 3 માંથી 1 જાય તો 2, 9 માંથી 3 જાય તો 6, બાદબાકી ખોરવાઈ ગઈ, વાત પડી ગઈ. સમાંતર શ્રેણી નથી એટલે બીજું કઈ શોધવાનું આવે નહીં. ये भी आपको करने का है होमवर्क में. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો બાળકો આમાં બી કંઈ નથી, જોઈ લઉં. બહુ આપણે ટાઈમ ખેંચતા નથી આવા દાખલામાં કે હજી મેઇન ચેપ્ટરની શરૂઆત થવાના પછીના લેક્ચરમાં થશે. હવે સમજો ભાઈ આ એમાં એ ઉમેરીએ તો 2a, 2a માં એ ઉમેરીએ તો 3a, 3a માં એ ઉમેરીએ તો 4a. સામાન્ય તફાવત એક સરખો. સમાંતર શ્રેણી છે. પછીના કેટલા પદ જોઈએ? આમાં ડી એટલે આ એ અને પછીના જોઈતા છે પદ તો 4a, પછી 5a, 6a, 7a એ ઉમેર્યા કરો. સિમ્પલ. હવે બાળકો આમાં જોજો ભાઈ, આમાં જોજો એ પછી એનો વર્ગ, એનો ઘન, એની 4 ઘાત. ભાઈ ઘાટ વધે છે, ઘાટ વધે છે. આ સમાંતર શ્રેણી નહીં કહેવાય. આવી રીતના ઘાટ વધી જાય તો હું સમાંતર શ્રેણી કહેવાય? હે જો તમે અહીંયા a2 - a1 જુઓ. હવે a² ઓછા a, આમાંથી કોમન કરો, શું કોમન નીકળે? a, તો કૌંસમાં a ઓછા 1. હવે a3 - a2 ને જુઓ. ત્રીજું પદ a³ ને બીજું પદ a વર્ગ. કોમન કરો, શું કોમન નીકળે? a વર્ગ કોમન નીકળે તો કૌંસમાં a ઓછા 1. તો શું આ બે સરખા છે? ભાઈ નથી. આ કૌંસ સરખો છે પણ આ બદલાઈ ગયો ને, એટલે વાત પટી ગઈ. સામાન્ય તફાવત ખોરવાઈ ગયો, સામાન્ય તફાવત ખોરવાઈ ગયો. એટલે કે અહીં a2 - a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - a2. આ બે અલગ છે માટે વાત પટી ગઈ. આપેલ યાદી સમાંતર શ્રેણી નથી. આપેલ યાદી સમાંતર શ્રેણી નથી. બરાબર છે? ચાલો એના પછી ચાલો જોજો. તકલીફ આપે તેવી રકમ, પરંતુ આ તકલીફ ક્યારે લાગે કે જ્યારે તમે વસ્તુને સમજો નહીં ત્યારે. બાળકો હવે આમાં જોવો, ઘણા બાળકો આને જોઈને કહી દેશે સર જોવો સર આ લોચાવાળું છે સર, આ સમાંતર શ્રેણી નથી લાગતી સર. આ 2 માં 6 ઉમેરીએ તો 8 થાય, પણ 8 માં 6 ઉમેરીએ તો 18 થોડા થાય. 8 ને 10 18. અરે ભાઈ હા ભાઈ વર્ગમૂળ વાળી રકમ છે, તમે વર્ગમૂળને તો જુઓ. તમે વર્ગમૂળને કેમ જોતા નથી? હે સૌથી પહેલા તો તમારે આ રકમનું સાદુરૂપ આપવું પડશે. સમજો આ વર્ગમૂળ 2, 8 ના અવયવ પાડો. 4 દુ 8, 18 એટલે 9 દુ 18. આવા અવયવ પાડવા પર હે ભાઈ. 32 ના શું પાડો? 16 દુ 32. આવું કેમ કર્યું ભાઈ? વર્ગમૂળ કાર્ય છે, વર્ગમૂળ. બધું વર્ગમૂળની અંદર જેટલાનું નીકળે તે બધું કરવાના. એટલે કે આ વર્ગમૂળ 2, આ 4 ને બહાર કાઢો જ, કેમ કે 4 નું વર્ગમૂળ 2, અંદર રિયા વર્ગમૂળની અંદર રિયા 2. આ 9 નું વર્ગમૂળ 3 ને અંદર રિયા વર્ગમૂળની અંદર રિયા બગડો. એવી રીતના 16 નું વર્ગમૂળ 4 એટલે 4 વર્ગમૂળ 2. હવે આ રકમને તમે જોહો તો ભાઈ આ સમાંતર શ્રેણી બની ગઈ છે. વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 ઉમેરો તો 2 વર્ગમૂળ 2. આ 2 વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 ઉમેરે તો 3 વર્ગમૂળ 2. દર વખતે વર્ગમૂળ 2 નો વધારો, અને તો સમાંતર શ્રેણી કહેવાય ને સામાન્ય તફાવત એટલે વર્ગમૂળ 2. તો જુઓ a2 - a1, બીજું ઓછા પહેલું, બીજું છે 2 વર્ગમૂળ 2 માઇનસ પહેલું પદ વર્ગમૂળ 2. આ એક સમજવાનું ને આ બાદબાકી કરવાની. 2 માંથી 1 જાય તો 1 એટલે 1 વર્ગમૂળ 2. a3 - a2, 3 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 2. 3 માંથી 2 જાય તો 1 એટલે 1 વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2.
A4 માઇનસ A3, 4 વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 2, એ વર્ગમૂળ 2 સરખું જ આવ્યું દર વખતે માટે. આપેલ યાદી સમાંતર શ્રેણી છે અને અસમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શું થશે બાળકો? સામાન્ય તફાવત એટલે આ વર્ગમૂળ 2 સામાન્ય તફાવત, ડી એટલે વર્ગમૂળ 2 ને પછીના પદ, તો પછીના 3 પદમાં એટલે 4 આપેલા છે એટલે 5મું 6થું 7મું 5મું પદ જોઈતું હોય તો ઉમેરી દઉં ચોથામાં ડી ને. ચોથું એટલે આને જોજો 4 વર્ગમૂળ 2 ને આપણો ડી છે આ વર્ગમૂળ 2, 4 ને 1 5 વર્ગમૂળ 2, સિમ્પલ એકદમ. હવે તમારી ચોપડીની પછાડી લગભગ આ 5 વર્ગમૂળ 2 નહીં આવી પણ એનું સાદું રૂપ આપે. આ 5 ની અંદર લઈ ગયા તો 5 નો વર્ગ 25, હે ને? બહાર કાઢીએ તો વર્ગમૂળ નીકળે, અંદર લઈ જાય તો વર્ગ થાય, 5 નો વર્ગ થાય, અંદર જાય તો 5 નો વર્ગ 25, 25 દુ 50. આ લખો તો બી બેઠા માર્ક, આને રવા દેહો તો બી બેઠા માર્ક, ટેન્શન નહીં લેતા. સર આ સાદું રૂપ આપવું જ પડે ભાઈ, નહીં આપે તો બી ચાલે પરીક્ષામાં. આ તો કદાચ ચોપડીમાં પછાડી આવો જવાબ હમણાં જવાબ ચેક કરું તો હમણાં જ કરો આ લે ભાઈ કરીએ. શું લાગે શું આપેલું હે, શું આપેલું હે? જો વર્ગમૂળ 50 જ આપેલું છે, દેખા? ચાલો, એટલે જ મેં સાદું રૂપ આપી દીધું, પણ આ બી સાચું જ છે, તમે આવું રવા દેહો તો બી પૂરા માર્ક. ચાલો ભાઈ A6 5માં ઉમેરી દેવો ડી. આ 5મું પદ એટલે આ વર્ગમૂળ 50 એટલે 5મું એટલે અત્યારે આને જુઓ 5 વર્ગમૂળ 2, એમાં ડી ઉમેરો આપણો વર્ગમૂળ 2, આ થાય 6 વર્ગમૂળ 2, 6 ને અંદર નાખો 6 નો વર્ગ 36, 36 દુ 72, જોયું દેખા? 7મું પદ જોયું તો એ તો છઠ્ઠામાં ઉમેરી દેવો ડી. છઠ્ઠું શું છે? છઠ્ઠું છે વર્ગમૂળ 72, ડી શું છે? એ વર્ગમૂળ 72 ની, વર્ગમૂળ 72 ની, આને 6 વર્ગમૂળ 2, ડી શું છે ભાઈ? વર્ગમૂળ 2, 6 ને 1 7, 7 સોપારી વર્ગમૂળ 2 ને 7 સોપારી અંદર જાય તો 7 નો વર્ગ 49 ના ડબલ 98. ક્લિયર? ચાલો ભાઈ ટેન્શન નહીં લેતા, હે આવી બધી વસ્તુનું ટેન્શન નહીં લેવાનું. હવે આમાં ભાઈ પતી ગયો દાખલો. આમાં સાદું રૂપમાં હું 6 નું હું વર્ગમૂળ નીકળે, 9 નું નીકળે 3 ટાલી 9, 12 એટલે 4 ટાલી 12. મેળ નહીં ખાય ભાઈ, આવું નહીં. એમાં આ જો બધામાં કેવું વર્ગમૂળ 2 છે, બધામાં વર્ગમૂળ 2, આમાં એવું સેટ નહીં થાય. હવે તમે A2 માઇનસ A1 કરો તો A2 માઇનસ A1 √6 માઇનસ √3, આ બેમાંથી છે ને વર્ગમૂળ 3 કોમન નીકળે, 3 દુ 6 નો 2 એટલે વર્ગમૂળ 2 વધે ને અહીંયા 1 વધે, આવું થયું. હવે A3 માઇનસ A2 વર્ગમૂળ 9 માઇનસ વર્ગમૂળ 6. હવે તમે આ બેમાંથી જો કંઈ કોમન કરવા જો હો તો શું કોમન નીકળે? વર્ગમૂળ 3 જ કોમન નીકળે, પણ 3 ટાલી 9 નો વર્ગમૂળ 3 ને 3 દુ 6 નો વર્ગમૂળ 2, આ બે હરખું પણ આ કાઉન્સ અલગ આવ્યા ને, વાત પટી ગઈ, દાખલો પટી ગયો દાખલો. આ બે હરખા નથી. અહીં A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2, માટે આપેલ યાદી સમાંતર શ્રેણી નથી. ઓકે, ક્લિયર છે? ચાલો એના પછી તમે કહો કે સર આટલી જગ્યા રહેલી એટલે અમને ખબર જ હતી કે નથી. હે ભાઈ, એટલું બધું બી મગજ નહીં દોરાવાનું, રકમ જોઈને મગજ દોરાવાનું, એવું બધું બહુ મગજ ચાલે તમારું, મને ખબર. અહીંયા જવાબની સાઈઝ જોઈને સર એકમાં હે એકમાં નહીં હે, આવું જ બધું વિચારો તમે. ચાલો આ જો હવે આ સાદું રૂપ આપો, તમે કહો કે સર 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7, બધાના માથા પર બગડો. સમાંતર શ્રેણી છે સર, એટલે આને 7 પછી 7 ને 2 9, 9 નો વર્ગ. એ ભાઈ પટી ગયો દાખલો, આ સમાંતર શ્રેણી નથી. સાદું રૂપ તો આપો, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49. હું આ સમાંતર શ્રેણી થાય? આ એકમાં કેટલા ઉમેરે તો 9 8, એટલે પહેલા બેનો તફાવત 8, 25 માંથી 9 જાય તો 16. અહીંયા જ વાત પટી ગઈ, સમાંતર શ્રેણી નથી ભાઈ, દાખલો પટી ગયો. લખાણ વ્યવસ્થિત લખવાનું. એવી રીતના આમાં બી સમાંતર શ્રેણી નહીં થાય, બરાબર ને? સમાંતર શ્રેણી કેવી રીતના થઈ? જો ની વર્ગ આપ્યા હોય તો આમાં નહીં થયું તો આમાં કેવી રીતના થવાનું? સમજ પડે છે વાતમાં? નથી સમજ પડતી તમને? સમજ ને, સમજો બાળકો. તમે નથી સમજી રહ્યા યાર. આ સમાંતર શ્રેણી છે, આ સમાંતર શ્રેણી છે. તમે બહુ જલ્દી ડિસિઝન નહીં લો, બધી વસ્તુ જોવો ભાઈ. 1 નો વર્ગ 1, પછી 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49 ને આ 73 ડેશ ડેશ ડેશ, એટલે કે આ તમે જોઈ લો. આવા 1 માં 24 ઉમેરીએ તો 25, હવે 25 માં 24 ઉમેરો તો 49 થઈ જશે, 49 માં 24 ઉમેરો તો 73 થઈ જશે. એટલે કે સમાંતર શ્રેણી છે. તો સામાન્ય તફાવત ડી, દર વખતે 24 નાખતા છીએ.
અને પછીના 3 પદ ભાઈ 73 માં 24 નાખો, 4 5 6 7, 7 ને 2 9, 97, 97 માં 24 નાખો, 121, 121 માં 24 નાખો, 4 ને 1 5, 145. તો પછી યાર ઉતાવળ બહુ કરી નાખો છો તમે. હા, તો લેક્ચર ની પણ સ્વાધ્યાય પતી ગયું. 1 કલાક ને 45 મિનિટમાં સ્વાધ્યાય પતી ગયું. વિશ્વાસ નથી થતો. મેં તો 2.5 કલાકની ભવિષ્યવાણી કરી લે, અહીંયા 2 કલાકો નહીં પતવાના. ચાલો ફટાફટ આપણે આખા લેક્ચરને યાદ કરી લઈએ બાળકો. બહુ સિમ્પલ વસ્તુ હતી. એક વસ્તુ તો ખબર પડી ગઈ ને તમને, એકદમ લલ્લુ ચેપ્ટર છે આ ચેપ્ટર. બેઝિક મેથ્સ વાળાને લગભગ 6 કે 7 માર્કનું આવે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 4 માર્કનું. આમાં શું છે એક્ઝેક્ટ બાળકો, તમે કહેશો કે સર ગુણભાર આપો નહીં. હવે ગુણભાર ગુજરાત બોર્ડ મને આપે તો હું તમને આપું ને, કેમ કે બાળકો હવે સિલેબસમાં એમ થઈ ગયું, એટલે હવે નવો ગુણભાર હજી નથી આવ્યો. આખી નવી પેટર્ન, પેપર પેટર્ન આવશે, આખી નવી બ્લુપ્રિન્ટ આવશે. ત્યાં સુધી રૂકો, જરા સબર કરો, ભણ્યા કરો. બધી આઈએમપી, બધા પીવાયક્યુ બધું અહીંયા હોય જ. બધી મેઇન વસ્તુ અહીંયા બધું કરાવી દીધું હોય. સૌથી અગત્યની વસ્તુ એટલે તમારી ટેક્સ્ટ બુક અને પીવાયક્યુ. આ બધી વસ્તુ તો અહીંયા હું કરાવું છું ને બધું. ચલો તો ફટાફટ સમાંતર શ્રેણી કોને કહેવાય વ્યાખ્યા યાદ કરો, કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાની યાદી એટલે સમાંતર શ્રેણી. સિમ્પલ. જો આ યાદી કશે અટકી જાય તો એને શાંત કહેવાય, અને અટકતી નથી ગયા જ કરે તો અનંત કહેવાય. બાળકો આ નિશ્ચિત સંખ્યા જે શબ્દ છે ને તેને શું કહેવાય? સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. સામાન્ય તફાવતને ડી વડે દર્શાવાય અને પ્રથમ પદને એ વડે. પછી આપણે વ્યાપક સ્વરૂપ જોયું. પહેલું પદ એટલે એ. હવે ડી ને ઉમેરો દરેક પદમાં. પહેલામાં ડી ઉમેરો એ વત્તા ડી, આમાં ડી ઉમેરો એ વત્તા 2D, એમાં ડી ઉમેરો એ વત્તા 3D. આને કહેવાય વ્યાપક સ્વરૂપ. તમારે કોઈ બી પદ જોઈતું હોય, માની લો કે બીજું પદ જોઈતું હોય તો પહેલામાં ડી ઉમેરો, ત્રીજું પદ જોઈતું હોય તો બીજામાં ડી ઉમેરો, ચોથું જોઈતું હોય તો ત્રીજામાં ડી ઉમેરો. તો બાળકો આને કહેવાય એક સિસ્ટમ. આ સિસ્ટમ ફોલો કરવાની આગળનું પદ મેળવવા માટે. ઓકે, તો બાળકો પછી તો આપણે જે દાખલા જોયા એ તો હવે તમને ખ્યાલ જ છે. દાખલાનું કંઈ રિવિઝન કરવાની કંઈ જરૂર નથી. ક્લિયર ને? હવે વાત આવે તમારું હોમવર્ક. હોમવર્કની અંદર તમને આ બધા દાખલા આપ્યા છે, નીચે જવાબ છે. ઓકે, બધા ઇઝી દાખલા જ છે. જેવું કરાવ્યું તેવા જ દાખલા છે, કંઈ નવું નથી. આવડી જશે, પણ પ્રેક્ટિસ માટે આપેલા છે. આ બધા દાખલાની પ્રેક્ટિસ કરવી પડશે તમારે. તમે કહેશો કે સર લેક્ચરમાં જ એટલો દુનિયાનું તમે આ બધું આપી દીધેલું હોય, એ લગતા જ અમારા 2 કલાક નીકળી જાય ને આ બીજા હોમવર્કના બીજા 1 કલાક કે 2 કલાક. બેટા કરવું તો પડે જ ભાઈ. ટાઈમ તમારે એડજસ્ટ કરવાનો. બેટા તમારી પ્રેક્ટિસ માટે છે, તમારું આ ચેપ્ટર પ્રોપરલી ક્લિયર થાય. અને આજનું હોમવર્ક આજે જ કરવાનું. આમાં શું છે, તમે નેક્સ્ટ લેક્ચર જોવા પહેલાં જો હોમવર્ક કરી નાખો ને, નેક્સ્ટ લેક્ચરમાં જોજો એમ કેવો તમારો માઇન્ડ પાવર ચાલે. મેઇન વસ્તુ એ જ છે, હોમવર્ક પાછળનું રીઝન જ એ છે. કરી નાખજો ભાઈ હોમવર્ક. ડીપીપી બી સોલ્વ કરી નાખજો. ડીપીપીનું વિડીયો સોલ્યુશન બી છે, તકલીફ પડે તો. ઓકે, તો ચાલો ભાઈ મળીએ હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. અને વધીએ આપણે આ ચેપ્ટરમાં આગળ. ચેપ્ટર બહુ મોટું છે એટલે વિડીયો મોટા થશે, પણ સારી રીતે ભણીશું, તમને સમજ પડે એવી રીતના ભણીશું. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેક બાળકોને બાય એન્ડ જય હિન્દ.